મારા પ્રણામ. આજે આપણે એક એવા વ્યક્તિત્વને સાંભળવાના છીએ કે જેમણે માત્ર આયુર્વેદને ભણ્યું નથી, પરંતુ છેલ્લા 2 દાયકાથી તેમણે જીવનમાં અને પ્રેક્ટિસમાં આયુર્વેદને ઉતાર્યું છે. એ છે ડોક્ટર હિના ગાંધી, આયુર્વેદિક કન્સલ્ટન્ટ અને ડિટોક્સ એક્સપર્ટ. શ્રી પાર્શ્વ આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિકમાં આયુર્વેદિક તથા પંચકર્મ આધારિત ઉપચાર પદ્ધતિઓ દ્વારા તેઓ સફળતાપૂર્વક પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમની મુખ્ય સ્પેશિયાલિટીમાં સ્ત્રી રોગ, બાળ રોગ, પીસીઓડી, આર્થરાઇટિસ, ઇનફર્ટિલિટી, માઇગ્રેન, દમા, ચામડીના રોગો અને ઘણા જૂના હઠીલા રોગોનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને તેઓ ઇનફર્ટિલિટી માટે આયુર્વેદ અને પંચકર્મ આધારિત ખૂબ જ અસરકારક અને સફળ ટ્રીટમેન્ટ માટે તેઓ ફેમસ છે, વિશેષ ઓળખ ધરાવે છે. પંચકર્મ અને આયુર્વેદિક ડિટોક્સ થેરપી દ્વારા તેમણે અનેક દર્દીઓમાં હોર્મોનલ અસંતુલન, પાચન સંબંધિત તકલીફો, વજનમાં વધઘટ તથા વર્ષોથી જૂની ચાલતી ક્રોનિક બીમારીઓમાં નોંધપાત્ર સુધારો અને સ્થાયી સુધારો લાવ્યા છે. ડોક્ટર હિના ગાંધી હાલમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની કન્સલ્ટન્ટ સેવાઓ આપી રહ્યા છે. ભારત ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સ, નૈરોબી, કેનેડા, દુબઈ, સાઉથ આફ્રિકા, જર્મની, ફિલિપાઇન્સ સહિત દુનિયાના વિવિધ દેશોમાં તેઓના અનેક સેટિસ્ફાઈડ પેશન્ટો છે. ડોક્ટર હિના ગાંધી દ્વારા એક બાળકો માટે ખૂબ જ સુંદર આયોજન કરે છે, સ્વર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ. આ આયુર્વેદિક સંસ્કાર બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો દર મહિને 200 કરતા વધારે બાળકો આ કેમ્પમાં જોડાઈ રહ્યા છે, જે તેની અસરકારકતા અને વિશ્વસનીયતા દાખવે છે. તેઓ દ્રઢપણે માને છે કે આયુર્વેદ એ ખાલી દવા નથી, પરંતુ જીવનશૈલી સુધારીને અને તેને સંતુલિત જીવન જીવવા માટેનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. બીજી એક ખાસ વાત એમણે જણાવી છે એ કે આપણું શરીર અત્યંત બુદ્ધિશાળી છે, બસ તેની ભાષા અને સંકેતોને સમજવાની જરૂર છે. તો આજે આ અમૂલ્ય જ્ઞાન અને અનુભવ આપ સૌની સાથે શેર કરવા માટે આવી રહ્યા છે ડોક્ટર હિના ગાંધી. તો ચાલો તાળીઓના ગડગડાટથી તેમને વધાવીએ. ઓવર ટુ ડોક્ટર હિના ગાંધી. Good evening, everyone, and thank you so much for joining me today. Myself, Dr. Hina Gandhi, Ayurveda consultant and Panchkarma specialist, detox expert. આજે નેક્સ્ટ 45 મિનિટ્સમાં હું તમારા બધા સાથે મારા આયુર્વેદના પ્રેક્ટિશનર્સ તરીકેના 20 વર્ષના અનુભવનો નિચોડ શેર કરવા જઈ રહી છું. આ સમય દરમિયાન કૃપા કરીને તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેરીઝ હોય તો સેશનના અંતે હું તમારા હર એક પ્રશ્નના જવાબ આપવા માટે તમને પૂરો સમય આપીશ. હું તમારી સાથે આયુર્વેદના જ્ઞાનમાંથી કેટલીક ખૂબ જ ઉપયોગી માહિતી શેર કરીશ. એટ ધ સેમ ટાઈમ જે સેટિસ્ફાઈડ દર્દીઓ છે, પેશન્ટ છે, એમના કેસ સ્ટડીઝ પણ શેર કરીશ. હવે જસ્ટ ટેક અ પોઝ ફોર અ મોમેન્ટ, બ્રીથ, ડીપ બ્રીથ એન્ડ ફીલ યોર બોડી. યસ, આજે આપણે સીધી દવાથી વાત નથી કરવાની, ઓર નાઈધર હું કોઈ ડાયગ્નોસિસ માટેની વાત કરવાની છું. હું વાત કરવાની છું ડિરેક્ટલી તમારા શરીર માટે. શરીર એટલે બેઝિક ફંડામેન્ટલ્સ એ શું છે, એ કેવી રીતે કુદરતી રીતે કામ કરે છે, એના ઉપર આપણે વાત કરશું. આયુર્વેદ કહે છે કે શરીર તો બહુ જ બુદ્ધિશાળી છે. એ આપણને સતત કેટલા સિગ્નલો આપે છે, જેમ કે ભૂખ લાગવી, ઊંઘ આવવી, ઊંઘ ન આવવી, થાક લાગવો, સ્કિનમાં ઇરિટેશન્સ થવું, બ્લોટિંગ થવું, હેવીનેસ લાગવું, ગુસ્સો આવવો, મૂડ સ્વિંગ્સ થવા. આ બધું અચાનક થાય છે? ના, આ અચાનક નથી થતું. આ બધા સિગ્નલ્સ છે. તો આ સિગ્નલ્સને આપણે સાંભળતા જ નથી. સમસ્યા નથી કે શરીર બોલતું નથી, શરીર તો કેટલા સિગ્નલ્સ તમને આપે છે, પણ તમે સાંભળતા નથી. જ્યાં સુધી શરીર આપણને ઝટકો આપતું નથી ને ત્યાં સુધી આપણે એને સાંભળતા નથી. અને કેન યુ ઇમેજિન કે આજના સમયમાં હેલ્થ સંબંધિત માહિતીની કોઈ કમી નથી. એસિડિટી હોય તો તમે ગૂગલ સર્ચ કરી લો છો, સ્કિન પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટાગ્રામની રીલ્સ પણ જોવાઈ જાય છે, અલગ અલગ ફેસ પેક વપરાઈ જાય છે, સિરમ્સ આવી ગયા છે, લાઈક કેટલી બધી વસ્તુ તમને તમારી આંખોની સામે તરત જ આવી જાય છે. થાક લાગ્યો હોય તો આપણે સપ્લિમેન્ટ્સ પણ લઈ લઈએ છીએ, પ્રોટીન માટે આપણે પ્રોટીન શેક્સ લઈ લઈએ છીએ, મલ્ટીવિટામિન્સ લઈ લઈએ છીએ, હેરની પ્રોબ્લેમ હોય તો બાયોટિન્સ લઈ લઈએ છીએ, પણ સ્ટીલ
પીપલ આર સફરિંગ, વાય પીપલ આર સફરિંગ, અને સફરિંગ સાથે કેવા કેવા ડિઝીઝ આવે છે. ડાયાબિટીસ કોમન થઈ ગયું છે, થાઇરોઇડ કોમન થઈ ગયું છે, ઇન્ફર્ટિલિટી લાખો કેસો છે. લોકો પેરેન્ટ્સ બનવા માટે કેટલી મહેનત કરે છે પણ રાઇટ ડિરેક્શન્સમાં કામ નથી કરતા. સ્કિન ઇશ્યુઝ, ઇન્ડાઇજેશન ઇઝ વેરી કોમન, કોન્સ્ટિપેશન ઇઝ વેરી કોમન, એસિડિટી, માઇગ્રેન, કોલ્ડ એન્ડ કફ. વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે કે તરત જ આપણી ઇમ્યુનિટી પાવર લો થઈ જાય છે અને બ્રોન્કાઇટિસ, અસ્થમા બહુ નોર્મલ થઈ ગયું છે. બટ આ બધાનું કારણ કે આપણે હેલ્થને ટ્રેન્ડ પ્રમાણે ફોલો કરીએ છીએ, શરીર પ્રમાણે ફોલો કરતા જ નથી. પણ આયુર્વેદ ટ્રેન્ડને નથી જોતું, આયુર્વેદ માત્ર ને માત્ર શરીરને જુએ છે. અને એટલે જ આજની વાતચીત ખૂબ મહત્વની છે. તમે આયુર્વેદને સમજો, તમે તમારા બોડીને સમજો, તમે તમારા બોડીને ફીલ કરો, તમે તમારા બોડીની વાત સાંભળો અને પછી જીવન જીવો, તો એની આખી ઇફેક્ટ જ અલગ આવે. જે આપણે બધું બિઝી લાઈફસ્ટાઈલમાં મલ્ટીટાસ્કિંગ કરવામાં, બધી જ વસ્તુ એક સાથે કરવામાં ભૂલી ગયા છે. હું આયુર્વેદ ભણેલી છું, પણ મેં એના કરતાં પણ વધારે આયુર્વેદને જીવ્યો છે. મારા ક્લિનિકમાં દર્દીઓ મને ઓલવેઝ એમ કહે છે કે ડોક્ટર આઈ હેવ ટ્રાઈડ એવરીથિંગ, મેં બધું કરી લીધું છે, રિપોર્ટ્સ નોર્મલ આવે છે, બટ સ્ટીલ મજા નથી. દવા લેવાથી થોડીક વાર સારું લાગે છે, હેલ્થ સપ્લિમેન્ટ્સ લઈ લઉં છું તો પણ સારું લાગે છે, પણ ફરીથી જે જ કન્ડિશનમાં આવી જાઉં છું. આ જે રિપીટેશન્સ છે કે કંઈ પણ થઈ ગયું એટલે દવા લઈ લેવાની, એટલે દવા લઈ લીધું એટલે સારું થઈ ગયું, પણ ફરીથી એ જ કન્ડિશન્સમાં આવવું, તો એક્ઝેક્ટલી તમે તમારા રોગને ટ્રીટ કરો છો ઓર ટેમ્પરરી તમે એમને સિમ્ટમ્સમાંથી રિલીઝ કરો છો. તમારે એ બહુ સમજવું બહુ જરૂરી છે. અને આવી પરિસ્થિતિમાં આયુર્વેદ તમને ખૂબ જ મદદરૂપ બને છે, કારણ કે આયુર્વેદ માત્ર રિપોર્ટ્સને તો નથી જ જોતું, રિપોર્ટ્સ સાથે આયુર્વેદ માનવીને જુએ છે. આયુર્વેદ એઝ અ પર્સન તમે કેવી રીતે લાઈફસ્ટાઈલ ફોલો કરો છો, તમે તમારી લાઈફસ્ટાઈલમાં ક્યાં ભૂલ કરી છે, એનું આખું એનાલિસિસ કરે છે, તમારી પ્રકૃતિના આધાર પર તમને ગાઈડ કરે છે. અને આ બધી જે તકલીફો તમને દેખાય છે એ અચાનક એક દિવસમાં તો નથી થતી. આ સેશન્સમાં તમે મને કહો કે કેટલા લોકોને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ છે, ઇન્ડાઇજેશન્સ, ભૂખ લાગતી નથી પણ ખાઈ લેવાનું, સ્કિન પ્રોબ્લેમ, ડ્રાયનેસ ઓફ સ્કિન, મેલાસ્મા, હોર્મોનલ ઇમ્બેલેન્સ, મૂડ સ્વિંગ થવો, ઇરિટેશન્સ થવું, બ્લોટિંગ થવું, થાકોડો, કંઈ કામ કરવાનું મન નહીં થવું. આ બધી જ વસ્તુઓ ધીરે ધીરે આપણા બોડીમાં બિલ્ટઅપ થતી હોય છે. અને હકીકતમાં શરીર આપણને બધા જ સિગ્નલ આપે છે, પણ આપણે ઓલવેઝ એને ઇગ્નોર કરી દઈએ છીએ. અને પછી એક દિવસ અચાનક આપણને ટેગલાઇન આવી જાય છે કે નાઉ આઈ એમ અ ડાયાબિટીક પેશન્ટ ઓર બીપી પેશન્ટ ઓર હાર્ટનો પ્રોબ્લેમ, પીસીઓડી, કોલેસ્ટ્રોલ, મેટાબોલિક સિન્ડ્રોમ્સ, થાઇરોઇડ, છોકરાઓને નાની નાની ઉંમરમાં સ્કિન ઇશ્યુઝ થાય છે, ડીવર્મિંગ બહુ જ મેજર પ્રોબ્લેમ થઈ રહ્યો છે, છોકરું ચીડચીડિયાપણું વાલું ઓર એડીએચડી ચાઇલ્ડ, હાઇપર ચાઇલ્ડ, મા બાપનું સાંભળતું નથી, ફિઝિકલ લેવલ પર અને મેન્ટલ લેવલ પર બધી જ જગ્યાએ અફેક્ટ થઈ રહ્યું છે. અને આ બધી જ કન્ડિશન્સમાં આયુર્વેદ તમને ખૂબ જ સરસ રીતે મદદ કરશે, કારણ કે આયુર્વેદ માત્ર લક્ષણો પર નથી અટકતું, એ તમારા શરીરમાં જે ઇમ્બેલેન્સ થાય છે ને એને ઓળખે છે, એનો રૂટ કોઝ શોધે છે, અને એ રૂટ કોઝને લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવીને કેવી રીતે હીલ કરી શકીએ આપણે બોડીને, એના પર ફોકસ કરે છે. તો આયુર્વેદ એક્ઝેક્ટલી એટલે શું છે? ફક્ત ત્રિફળા લઈ લીધું ઓર શીતોપલાદી લઈ લીધું એવું નથી. આયુર્વેદ એક્ઝેક્ટલી જીવન જીવવાની શૈલી છે. ઇટ્સ અ જીવન વિજ્ઞાન, સાયન્સ ઓફ લાઈફ. એ બીમારી ઠીક કરવા માટે જ નથી ફક્ત, એ બીમારી થાય નહીં એની પહેલા કેવી રીતે એને અટકાવવાનું એ પણ તમને ગાઈડ કરે છે. એ તમને બહુ સરસ રીતે ગાઈડ કરે છે કે તમારે સ્વસ્થ રહેવા માટે જીવન કેવી રીતે જીવવું જોઈએ. દરેક વ્યક્તિ માટે પર્સનલાઇઝ લાઈફસ્ટાઈલ હોય છે. પિત્તની પ્રકૃતિ, કફની પ્રકૃતિ, વાતની પ્રકૃતિ, આ બધી પ્રકૃતિને આધાર પર તમે તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લાવો તો આ બધા પ્રોબ્લેમ્સ જે નોર્મલ લાગે છે, જેને આપણે એક્સેપ્ટ કરી લીધા છે, એ આવશે જ નહીં. અને એ નહીં આવે તો મોટા ડિઝીઝ તો બહુ દૂરની વાત છે. આયુર્વેદ કહે છે કે એક જ બીમારી હોય પણ બંને વ્યક્તિ માટે એ સારવાર અલગ હોય છે, કારણ કે દરેક વ્યક્તિનું શરીર અલગ છે, એની પ્રકૃતિ પણ અલગ છે.
ડાયજેશન પાવર પણ અલગ છે, એનું સ્ટ્રેસ લેવલ પણ અલગ છે અને એની જીવવાની શૈલી પણ અલગ છે. સો આ બધા મુદ્દાઓને આધારે જ્યારે આપણે આયુર્વેદ ટ્રીટમેન્ટ કરીએ ને ત્યારે તમને સાચા અને લાંબા સમય સુધીના બેસ્ટ રિઝલ્ટ મળે. સો દરેક મનુષ્ય અલગ છે, એના વિચારો અલગ, એના થોટ પ્રોસેસ અલગ, એનું શરીર અલગ, એનો સ્વભાવ અલગ, એને જે રોગ થાય છે એ પણ અલગ. તો આ બધા ડિફરન્સનું કારણ છે વાત, પિત્ત અને કફ, જેને આયુર્વેદમાં ત્રિદોષ સિદ્ધાંત કહેવામાં આવે છે. આ 3 દોષ રોગ નથી, પણ એ શરીર ચલાવવાવાળી એનર્જી સિસ્ટમ છે. તમારા સ્વસ્થ હોવાનો અર્થ માત્ર રોગ નથી હોતો, પણ જ્યારે શરીરના વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષો બેલેન્સ્ડ હોય, તમારું ડાયજેશન પાવર એકદમ સ્ટ્રોંગ હોય, તમારા શરીરની ઇન્ટરનલ સિસ્ટમ પ્રોપર ઇન હાર્મની વિથ માઇન્ડ કામ કરતું હોય, માઇન્ડ પીસફુલ ઝોનમાં હોય, તમારી ઇન્દ્રિયો સક્રિય હોય અને આત્મા પ્રસન્ન હોય, ત્યારે જ વ્યક્તિને સાચા અર્થમાં સ્વસ્થ કહેવાય છે. સો ઇટ્સ નોટ ઓનલી ફિઝિકલ લેવલ પર સ્વાસ્થ્યને આપણે રેકગ્નાઇઝ કરવું જોઈએ, બટ શરીર, મન, આત્મા ત્રણેયના સંતુલન તરીકે જ્યારે આપણે સ્વાસ્થ્યને જોઈએ ને ત્યારે જ આપણને ખબર પડે કે આપણે શું મિસ કરી રહ્યા છે. અને એટલે જ આયુર્વેદમાં આ સ્વસ્થની ડેફિનેશન્સને ફૂલફિલ કરવા માટે દિનચર્યા, રાત્રિચર્યા અને ઋતુચર્યા આ ત્રણેયનું બહુ જ સરસ રીતે ડિસ્ક્રિપ્શન આપ્યું છે અને બહુ સરસ રીતે એક ગાઈડ પણ કરવામાં આવે છે. પણ આપણી પાસે ટાઈમ નથી. છે ટાઈમ લોકો પાસે? ઉઠો કે કામે લાગી જાઓ. કયા કામમાં? મોબાઈલ. પહેલા આપણે શું કરતા હતા? મે બી હું જે આજે સેશન્સ બોલવાની છું તમને એવું લાગશે કે બહુ સિમ્પલ છે, બટ એટ ધ સેમ ટાઈમ અત્યારના યુવાનો માટે બહુ જ આઈ ઓપનિંગ છે. વેર દે આર મિસિંગ, વોટ દે આર મિસિંગ, what they are doing exactly with their life. Do they give a pause? Pause આપો છો લાઈફને? નથી આપતા. સો શરીર પણ થાકે છે, મન પણ થાકે છે, અને પછી થાકેલા શરીર અને મન સાથે આપણે જે રીતે આગળ જીવીએ સો એમાં આપણને લાગે છે કે આપણે પ્રેઝન્ટમાં ફિઝિકલી અવેરનેસમાં રહીને હેલ્ધી જીવન જીવી રહ્યા છે? નહીં. સો આઈ વિલ ગાઈડ in a very basic way how to live your life. Now we'll come to the point દિનચર્યા. દિનચર્યા આપણને શીખવે છે કે દિવસની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ. સવારે વહેલા ઉઠવું જોઈએ અને ઉઠીને સૌથી પહેલા બોડીને સક્રિય રાખવું જોઈએ. મોબાઈલ લઈને આઈસાઇટને સક્રિય કરવાની જરૂર નથી. યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં ભોજન કરવું જોઈએ. જો તમે રાઈટ ટાઈમ પર ભોજન કરો તો ડેફિનેટલી એ ડાયજેશન તમને બહુ જ સ્ટ્રોંગ બનાવશે. બટ ટાઈમ નથી, બ્રેકફાસ્ટ સ્કીપ કરવો છે અને ડિરેક્ટલી જમવા પર આવીએ છીએ ઓર આપણે કોઈ પણ થીક શેક્સ પી લઈએ છીએ. સો તમારી બિઝી લાઈફસ્ટાઈલમાં તમે જેટલા પણ એડજસ્ટમેન્ટ કર્યા છે જરા એને ફરીથી તમે વિચાર કરીને જુઓ કે એડજસ્ટમેન્ટ ટાઈમના પ્રમાણે કર્યા છે રાઈટ છે કે રોંગ છે. સો જ્યારે આપણે આપણા પાચન તંત્ર, મેટાબોલિઝમ અને હોર્મોનલ સંતુલનને મજબૂત રાખવા માટે જે દિનચર્યા કહેવામાં આવી છે કે સિમ્પલ કે સવારે ઉઠીને આપણે પ્રોપર નાસ્તો કરી લઈએ કે જ્યારે સૂરજ માથા પર હોય, સન સાયકલ પ્રમાણે આપણે વિચાર કરીએ તો જ્યારે સૂરજ માથા પર હોય ને ત્યારે 12 થી 2નો ટાઈમ આપણે કીધું છે કે પ્રોપર બપોરનું જમવાનું જમી લેવાનું હોય ને રાતના સૂર્યાસ્ત થાય એની પહેલા આપણે આપણું રાત્રિનું વાળું કરી લેવાનું હોય છે. એમાં પણ બપોરનું જમવાનું થોડું હેવી હોય તો ચાલે, પણ રાતનું જમવાનું તો બહુ જ લાઇટ એન્ડ ઇઝીલી ડાયજેસ્ટ થાય એવું હોવું જોઈએ. એવી રીતે જ રાત્રિચર્યામાં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી છે કે એ ફક્ત આરામ માટે નથી, બટ આપણા શરીરના રિપેરિંગ એન્ડ રિજુવિનેશન્સ માટે મહત્વનો સમય છે. પણ એનો સમય શું છે? રાતના 12 વાગે રાતના 1-2 વાગે નહીં. લેટેસ્ટ બાય 10 o'clock યુ મસ્ટ સ્લીપ. ચલો મુંબઈમાં રહેતા હો, ટાઈમ નથી તો તમે 11 વાગે, પણ 11 વાગે તો સુવાનું ચાલુ કરવું જોઈએ. સમયસર રાત્રિ ભોજન કરીને, મોબાઈલથી દૂર રહીને ઊંઘ લેવાની અને એ પણ ઇનફ સ્લીપ હોવી જોઈએ. તો એ તમારા લીવર થ્રુ તમારા બોડીનું ડિટોક્સ નેચરલ વેથી જ કરશે.
અને જો ક્લિન્ઝિંગ થઈ ગયું તો બીજા કોઈ પ્રોબ્લેમ આવવાના જ નથી. પણ આપણે ક્લિન્ઝિંગ કરવા માટે જે રાતનો ટાઈમ આપ્યો છે એ ટાઈમ આપણે સ્કીપ કરી લઈએ છીએ. હવે શું કામે સ્કીપ કરો છો? એક વખત એનાલિસિસ કરશો કે વેધર યુ આર ડુઈંગ રાઈટ ઓર રોંગ. અને આ ફક્ત કરવાથી તમે જ્યારે રાતના પ્રોપર સ્લીપ નથી લેતા ત્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ કેટલું થાય છે, મેન્ટલ લેવલ તમારો સ્ટ્રોંગ છે, કોઈ પણ વસ્તુ આપણે ટોલરેટ કરી શકીએ છીએ, ઇરિટેશન્સ કેટલું જલ્દી વધી રહ્યું છે દિવસે ને દિવસે, ટોલરન્સ પાવર નથી ને, નાના છોકરાઓમાં પણ નથી ને આપણામાં પણ નથી. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને વિચાર કરો કે તમે જે દિનચર્યા કે રાત્રિચર્યા ફોલો કરો છો કે નથી કરતા, અને પછી તમને આઈડિયા આવશે કે વેર યુ આર ગોઈંગ રોંગ. એટ ધ સેમ ટાઈમ ઋતુચર્યાને પણ એટલું જ એ લોકોએ ઇમ્પોર્ટન્સ આપ્યું છે. ઋતુચર્યા એટલે આપણને કુદરત સાથે જોડે છે. દરેક ઋતુમાં ખોરાક અને જીવનશૈલી અને તમારી પ્રવૃત્તિઓ આ બધાના ઉપર ફોકસ કરવાનું કીધું છે. અને તમે તમારી સિઝન પ્રમાણે તમારા લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લાવશો તો દોષો બેલેન્સ જ રહેશે. એટ ધ સેમ ટાઈમ તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. તો આ ત્રણેય વસ્તુ જ્યારે આપણે બેલેન્સ કરીએ છીએ ત્યારે એ જ આપણા જીવનનો ભાગ હોવો જોઈએ. સિમ્પલ તમને જ્યારે ઋતુચર્યા પર હું હાઇલાઇટ કરવા માંગુ છું કે આપણે પાક ક્યારે ખાઈએ છીએ? શિયાળામાં. કેમ? કારણ કે શિયાળામાં મેટાબોલિક રેટ વધેલો હોય, આપણી ડાયજેશન પાવર સ્ટ્રોંગ હોય તો એ હેવી પાક આપણે ખાઈ શકીએ. ડ્રાયફ્રૂટ્સ પણ શિયાળામાં જ ખાવાનું કીધું છે, બટ નાવ આપણે ટ્રેન્ડને ફોલો કરીએ છીએ તો આપણે થ્રુ આઉટ ધ યર ડ્રાયફ્રૂટ્સ ખાઈએ છીએ. શિયાળામાં આપણે પ્રોપર ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકીએ. રેસ્ટ ઓફ ધ એટલે કે સમરમાં અને રેની સિઝનમાં, આ બંને સિઝનમાં ડ્રાયફ્રૂટ્સ બને ત્યાં સુધી ન ખાવું જોઈએ. અને ખાવું હોય તો પણ બહુ જ લિમિટેડ ક્વોન્ટિટીમાં પલાળીને લેવું જોઈએ. સો ધીઝ આર નાની વસ્તુ છે કે જે આપણે અવોઇડ કરીએ છીએ અને ટ્રેન્ડને ફોલો કરીને વેધર એ આપણી બોડી માટે યોગ્ય છે કે નહીં એને સમજીને જો આપણે ફોલો કરીએ તો આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય. જેવી રીતે ગરમીની સિઝનમાં પણ જો ડ્રાયફ્રૂટ્સ લોકો ખાતા હોય અને એમાં પણ કાજુ અને અખરોટ, આ બંને પિત્તકારક છે. એટ ધ સેમ ટાઈમ આ ડ્રાયફ્રૂટ્સ પચવામાં પણ ભારે અને એ શરીરમાં ગરમી પણ એટલી જ વધારે. એટલે જ ઠંડીમાં ખાવાનું હોય કે આપણને ઠંડી વધારે ન લાગે. પણ ગરમીમાં પણ જો તમે ડ્રાયફ્રૂટ્સ ખાશો તો શું થશે? રાઈટ? તો જીવનનો આધાર દિનચર્યા, રાત્રિચર્યા અને ઋતુચર્યા આ ત્રણે પર છે. શરીર સ્વાભાવિક રીતે સંતુલિત રહે ને જો નેચરલ વેમાં, નેચરલ રિધમમાં તમે એને ફોલો કરો ને તો દોષો સમાન જ રહેશે. સો દવા વગર પણ આરોગ્ય જળવાઈ રહેશે. અને આ જ આયુર્વેદની સાચી શક્તિ છે અને જીવનશૈલી આધારિત ઉપચારની મૂળ ભાવના છે. આજની આ લગભગ બધી લાઈફસ્ટાઈલ સંબંધિત જે પણ સમસ્યાઓ છે એ ક્યાંથી ચાલુ થાય છે? જ્યારે તમે આ ત્રણ વસ્તુને ફોલો નથી કરતા. અને થાય છે શું ત્યારે? સૌથી વધારે આપણું ગટ ઇમ્પેક્ટ કરે છે અને એને કારણે ઇન્ડાઇજેશનનો પ્રોબ્લેમ થાય છે. કેટલા લોકોને આદત છે સવારે ઉઠીને 2-3 ગ્લાસ પાણી પીવાની. કેટલા લોકો એમ કે છે કે મારું તો દિવસમાં 4 થી 5 લીટર પાણી પીવાઈ જાય છે, ને એક્ઝેક્ટલી પીવાય પણ જાય છે. બટ તમને તરસ લાગી છે? મને જવાબ આપી શકો છો તમે લોકો? કિડનીને પાણી કાઢવા માટે એની કેપેસિટી ફક્ત 3-3.5 લીટરની છે. એના પછીનું પાણી બોડીમાં રહી જશે તો શું થશે? ડેફિનેટલી ફેસ ઉપર પણ સોજા આવશે, પગ ઉપર પણ સોજા આવશે. એટ ધ સેમ ટાઈમ ઘણા લોકો એટલા બિઝી છે કે એ લોકો ભૂલી જાય છે પાણી પીવાનું, બીકોઝ દે ઇગ્નોર કે મને તરસ લાગી છે. સો એને કારણે પણ કિડનીમાંથી જે યુરિક એસિડ નીકળવું જોઈએ ન નીકળે અને પછી એમાં પણ આપણે પ્રોટીન રીચ ડાયટના ચક્કરમાં પડીને યુરિક એસિડ વધારી અને ગાઉટના પ્રોબ્લેમ્સ વધી જાય છે. એવી રીતે કર્ડ કેટલા લોકો ખાય છે થ્રુ આઉટ ધ યર? આયુર્વેદમાં કર્ડ ખાવાનું ફક્ત અમુક જ ડિઝીઝમાં, એટ ધ સેમ ટાઈમ અમુક જ પ્રકૃતિને અને અમુક જ સિઝન્સમાં ખાવાનું કીધું છે. રાત્રે ક્યારે પણ કર્ડ ખવાય નહીં. દહીંને આયુર્વેદમાં અભિસંધિ કીધું છે. અભિસંધિ એટલે શું? અભિસંધિ એટલે કે તમને જ્યારે લૂઝ મોશન્સ થાય છે ત્યારે આપણે જૂના જમાનામાં મમ્મી લોકો આપણને તરત જ દહીં ભાત આપી દીધા, રાઈટ? કે દહીંને ખાખરો ખાઈ લે તો મોશન સ્ટોપ થઈ જશે. સો એ સિસ્ટમને બ્લોક છાસને કે જે અમૃત છે.
હા, છાશ છાશ. ને અમૃત છે, કારણ કે દહીંને જ્યારે મથે છે ત્યારે એના ગુણધર્મો ચેન્જ થાય છે. તો તમે દહીંમાંથી એને મથીને છાશ બનાવો તો એ અમૃત છે. તમે દહીંને મથીને એમાં ખડી સાકર નાખીને લસ્સી બનાવો એ પિત્ત પ્રકૃતિ માટે તો બહુ જ ગુણકારી છે. બટ તમે કાચું દહીં લેશો તો ડેફિનેટલી એ તમારા શરીરમાં બ્લોકેજીસ ક્રિએટ કરશે. એ શરીરમાં દહીં ઠંડુ નથી સ્વભાવે, દહીં પિત્તકારક છે. એટલે પિત્ત પ્રકૃતિના લોકો જે ડેલી બેઝિસ પર દહીં લે છે એમને સ્કિનના ઇશ્યુઝ થાય છે. સો આ ટ્રેન્ડને ફોલો કર્યું, રીલ પર જોઈ લીધું કે દહીં પ્રોટીનનો બહુ સારો સોર્સ છે, ગટ માટે બહુ સારું છે, એટલે લેવાનું, પણ દહીંને કયા ફોર્મમાં લેવાનું એ નથી ખબર ને. અને એ તમારી પ્રકૃતિના આધાર પર તમારે ફોલો કરવાનું હોય. સો પ્રકૃતિ નથી ખબર, કયા ટાઈમે ખાવું જોઈએ ન ખબર હોય, અને ટ્રેન્ડને ફોલો કરો તો ડેફિનેટલી આટલા પ્રોબ્લેમ્સ આવવાના છે ને. ઇન્સ્પાઇટ ઓફ હેવિંગ ટુ મચ નોલેજ આ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. સો જરા સમજો કે તમારે ટ્રેન્ડને ફોલો કરવું જોઈએ, ઓર આપણને 5000 વર્ષ પહેલા જે મહિલો છે ખજાનો, એને માટે કોઈક વૈદ્ય પાસે જઈને ગાઈડલાઈન લઈને આગળ વધવું જોઈએ. એવી રીતે જ ફ્રૂટ્સ કેટલા લોકો રાતના ખાય છે? જમ્યા પછી અમે લોકો બધા ફેમિલી ભેગા થઈને સાથે ફ્રૂટ્સ ખાય. જમ્યા પછી ફ્રૂટ્સ ક્યારે પણ ન ખવાય. જમવાના 1-1.5 કલાક પહેલા જ્યારે પેટ ખાલી હોય ને ત્યારે જ ફ્રૂટ ખવાય, કારણ કે ફ્રૂટને ડાયજેસ્ટ કરવા માટે 1 થી 1.5 કલાક સફિશિયન્ટ છે. અને સપોઝ તમે કોઈક જમી લીધું છે અને એના પછી તમે ફ્રૂટ ખાઓ તો તમે જે આહાર લો છો, જે આપણે કાર્બોહાઈડ્રેટ્સ ને બધું જે લઈએ છીએ એને ડાયજેસ્ટ કરવા માટે 3 થી 4 કલાક જોઈએ, અને એમાં તમે ફ્રૂટ્સ એડ કરો સો જે ઇઝીલી ડાયજેસ્ટ થયેલું છે, થઈ શકે એમ છે. પણ હવે ડાયજેસ્ટેડ ફૂડ અને ઇનડાયજેસ્ટેડ ફૂડ એક જ જગ્યાએ રહેશે, તો જ્યારે એક જ જગ્યાએ રહેશે તો ફર્મેન્ટેશનની પ્રોસેસ વધારે થશે, અને જેને કારણે બ્લોટિંગ વધી રહ્યા છે. સો લોકો મને કહે છે કે મને બ્લોટિંગ બહુ થઈ ગયું છે. લોકોને ખબર છે બ્લોટિંગ શું છે, પણ બ્લોટિંગ શું કામે થઈ રહ્યું છે? સમવેર યુ આર ગોઈંગ રોંગ. વાય યુ આર ગોઈંગ રોંગ? યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ રૂટ કોઝ. રાઈટ? તમને ક્યાંય પણ કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. સેમ વે કેટલા લોકો આ સિઝન આવી એટલે ક્રીમ, મોઇશ્ચરાઇઝર્સ લગાડવાનું ચાલુ કરે છે, और હવે તો સનસ્ક્રીન થ્રુઆઉટ ધ યર લોકો લગાડે છે. વાય યુ આર બ્લોકિંગ યોર સિસ્ટમ? બટ બોડીની ડિટોક્સિફિકેશન્સ કરવાની 3 સિસ્ટમ છે: થ્રુ સ્વેટિંગ, થ્રુ યુરિન, થ્રુ સ્ટૂલ. યુરિન અને સ્ટૂલનું હું તમને અત્યારે ગાઈડ કરી રહી છું, પણ તમે વિચાર કરો કે તમે જે મોઇશ્ચરાઇઝર લગાડો છો એ તો કેમિકલ વાળું છે. એ શું કરશે તમારા બોડીમાં જઈને? બધી સિસ્ટમ બ્લોક કરી રહ્યું છે. પછી સ્કિન ઉપર કેટલી બધી તકલીફો થઈ રહી છે. પહેલાના લોકોને આટલા સ્કિનના પ્રોબ્લેમ નહોતા, અને આટલા ક્રીમ લગાવ્યા પછી પણ ડ્રાયનેસ ઓફ સ્કિન તો છે જ. આટલી બધી ટ્રીટમેન્ટ કરાવ્યા પછી સ્કિન ઉલટાની વધારે ખરાબ થઈ રહી છે. તો જરા વિચાર કરો કે આપણું એન્શન્ટ આયુર્વેદા, એન્શન્ટ કલ્ચર કેટલું સ્ટ્રોંગ હતું. સિમ્પલ છે, શિયાળાની સિઝનમાં અઠવાડિયામાં 2 થી 3 વખત નાવા જાવ એની પહેલા સિમ્પલ તમારી પ્રકૃતિના પ્રમાણે તમે કોકોનટ ઓઇલ કે તલનું તેલ આખા બોડી પર હલકા તે લગાડી લો. મસાજવાળાને પણ બોલાવશો નહીં તો પણ ચાલશે, જો તમે તમારી જાતે પણ કરશો ને તો પણ ચાલશે. એ બાને તમારા બોડીનું મૂવમેન્ટ થશે, કારણ કે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ કેટલી છે. અને પછી ચણાનો લોટ અને હળદર નાખીને મિક્સ કરીને સ્ક્રબિંગ કરી લો, બોડીનું સર્ક્યુલેશન્સ વધી જશે, સિસ્ટમ આખી ઓપન અપ થશે. હાફ ઓફ ધ પીપલને સ્વેટિંગ થતો નથી, અને હાફ ઓફ ધ પીપલને સ્વેટિંગ થાય છે તો એટલો બધો કે એ લોકો એસી વગર રહેતા નથી. આ બંને જ વસ્તુ વિકારિક છે. This is not a normal, but we have accepted it's normal. No, it's not normal. પસીનો થવો જોઈએ પણ લિમિટમાં થવો જોઈએ. સો આજે દિનચર્યા, રાત્રિચર્યા અને ઋતુચર્યા છે, આ બધાનું જ્યારે આપણે બેલેન્સ કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે એક્ઝેક્ટલી હાઉ વી આર મૂવિંગ અહેડ. સો ફિઝિકલ અને મેન્ટલ આ બંને વેલબિંગ પર આપણે કામ કરવાનું છે. આ 3ને તમે તમારા જીવનનો આધાર રાખશો તો લાઈફ ઇઝ બીકમ વેરી પીસફુલ, વેરી હેલ્ધી, વેરી હેપી, વેરી ફિટ, વેરી એક્ટિવ. આ બધી વસ્તુ નોર્મલ હોવી જોઈએ, જે આમાંથી એક પણ વસ્તુ આપણને ફીલ જ નથી થતી. એન્ડ વી હેવ એક્સેપ્ટેડ ધ વે વી આર. પીપલ આર સો, એટલે કે હવે એ લોકોને ફીલ જ નથી થતું કે એક્ઝેક્ટલી સ્વસ્થ એટલે શું.
સો આ બધાનો રૂટ કોઝ છે તમારો ઇન્ડાઇજેશન. સો હાઉ ઇન્ડાઇજેશન હેપન્સ વી વિલ, આ જે મેં તમને એક્ઝામ્પલ્સ આપ્યા એના પરથી તમને થોડી ઘણી આઈડિયા આવી ગઈ હશે કે જે પણ આપણે આહાર લેવાનો છે એના કેટલા બધા રૂલ્સ છે. રૂલ્સ ખબર નથી ખબર તો વાંધો નહીં, ગાઈડ કરવા માટે કેટલા બધા વૈદ્યો છે. જાઓ તમારા નિયર બાય સેન્ટર્સમાં જઈને તમે પૂછો, એ તમને ગાઈડ કરશે. હવે બધા જ વૈદ્યો ફક્ત મેડિસિન્સ આપીને છોડતા નથી. પોણી કલાક 1 કલાક કાઉન્સેલ કરે છે, રૂટ કોઝ કાઢે છે, ફાઇન્ડ આઉટ કરે છે કે તમે ક્યાં રોંગ થઈ રહ્યા છો. જો એ સોલ્યુશન્સ આપી દેશું તો દવાની પણ જરૂર નહીં પડે. કેટલા લોકોને હું કહી દઉં છું કે નો યુ ફોલો લાઈફસ્ટાઈલ ધેન વિલ ગો હેડ આફ્ટર 6 વીક્સ. તમે આટલું ફોલો કરો, તમને શું ચેન્જીસ દેખાય છે જુઓ, પછી આપણે આગળ વધશું. સો જે પણ આહાર લઈએ છીએ એના જો રૂલ્સ પ્રોપર ફોલો ન થતા હોય, કે જેમ કે જમતી વખતે પાણી ન પીવાનું, જમતી વખતે ઠંડુ પીણું કોઈ પણ ન પીવાનું, જમી લીધા પછી પણ બહુ પાણી પીવાની આદત હોય તો ગરમ પાણી પીવું જોઈએ. ઓર ગરમીની સિઝન હોય તો થોડીક છાશ જમ્યા પછી 15-20 મિનિટ્સ પછી લેવાની હોય. જમ્યા પછી ક્યારે પણ ડેઝર્ટ ન ખાવો જોઈએ. સો આવા ઘણા બધા ફ્રૂટ્સ સાથે શાક ન ખવાય, રાઈટ. ફ્રૂટ્સ ખાવું હોય તો જમવાની પહેલા ખાઈ લેવું જોઈએ. બધા કે છે કે અમે લોકો શુગર નથી ખાતા, પણ આયુર્વેદમાં ષડ રસ આહાર લેવાની કીધું છે અને એમાં પણ સૌથી પહેલા શુગર લેવાનું કીધું છે. સો સમ કાઇન્ડ ઓફ અ સ્વીટ યુ શુડ ગો ફોર ઇટ. સો પહેલાના લોકો અફોર્ડ નહોતા કરી શકતા તો સ્વીટ્સ એટલી નહોતા બનાવતા, એ પણ હોમમેડ હોવી જોઈએ. તો એ લોકો ગોળ લેતા હતા. સો આ જે આહાર આપણે લઈએ છીએ જો એ આપણને પ્રોપર ડાયજેસ્ટ ન થાય બીકોઝ ઓફ જે મેં ઘણા બધા રીઝન્સ કીધા એને કારણે, ત્યારે ખોરાક શરીરમાં કાચો રહે. અને આયુર્વેદની લેંગ્વેજમાં એને આમ કહેવામાં આવે. હવે આ આમ વર્ષો સુધી, કારણ કે એ કાચો છે, આમ એટલે એકદમ સ્ટીકી નેચર છે, તો એ શરીરમાં જમા થતો રહેશે અને એ જ આપણે કોન્સ્ટિપેશન્સ પણ ક્રિએટ કરશે. કારણ કે સ્ટીકી નેચર છે તો ઇઝીલી નીકળશે કેવી રીતે ને. અને પછી એ જ બ્લડ કેપિલરીઝમાં એબ્ઝોર્બ થશે અને બ્લડ કેપિલરીઝમાં એ સ્ટીકી નેચર છે તો ચોટીને પડ્યો રહેશે, જેને જ આપણે કહીએ છીએ બેડ કોલેસ્ટ્રોલ, આર્ટેરિયલ પ્લેક એન્ડ મેટાબોલિક ટોક્સિક. હવે આ ટોક્સિન્સ આગળ જતા બધા બ્લોકેજીસ ક્રિએટ કરશે અને તમારા શરીરની જે સિસ્ટમ વીક હશે ને એના પર ટાર્ગેટ રાખશે. અત્યારે વર્કિંગ વુમનને સૌથી વધારે મેન્સીસ રિલેટેડ ઇશ્યુઝ શું કામે થાય છે? કારણ કે 8 થી 10 કલાક જો બેસી રહેવાનું હોય અને એઝ વી આર વર્કિંગ, આપણે ઘરમાં પણ એટલું કામ નથી કરતા, તો ફિઝિકલ મુવમેન્ટ ન હોય તો ઓવરીમાંથી જે ઓવમ રિલીઝ થવું જોઈએ થાય જ નહીં, તો મેન્સીસ આવે કેવી? ઓર ઘણો બધો સ્ટ્રેસ લઈને આપણે કામ કરતા હોઈએ તો બોડીમાં હીટ એટલી વધી જાય કે હેવી બ્લીડિંગ થાય અને લોંગ અવર સુધી બેસી રહેવાનું રહેશે તો ડેફિનેટલી લોઅર બેલી, થાઇસ એના શેપ ચેન્જ થવાના જ છે, રાઈટ. એવી રીતે જ જ્યારે એ બ્લોકેજીસ તમારા પેન્ક્રિયાસ પર અટેક કરશે તો ઇન્સ્યુલિન સિક્રેશન્સ પ્રોપર નહીં થાય અને ડાયાબિટીસનો પ્રોબ્લેમ થશે. સેમ વે બીપીનો પ્રોબ્લેમ થશે કારણ કે આપણું બ્લડ જ પ્યોર નથી. નોર્મલ કચરા વગરનું પ્યોર બ્લડ હોય તો ડેફિનેટલી હાર્ટને પમ્પિંગ ઇઝીલી કરી શકે, બટ જ્યારે એમાં કચરો આટલો હશે, સ્ટિકીનેસ આટલી બધી હશે તો બ્લડને પમ્પિંગ કરવામાં વધારે પ્રેશર આપવું પડશે. દેટ ઇઝ કોલ્ડ એઝ બીપી. આઈ એમ ટેલિંગ યુ ઇન અ વેરી સિમ્પલ લેંગ્વેજ સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટેલિંગ યુ. બ્લોટિંગ થવું, ગેસ થવો, હાઇપર એસિડિટી બહુ નોર્મલ થઈ ગયું છે અને એને કારણે માઇગ્રેન, અને માઇગ્રેનને કારણે એવા પણ પેશન્ટો જોયા છે કે છેલ્લે ડોક્ટર લોકો એમને બીપીની દવા ચાલુ કરાવે છે. એન્ઝાયટી થવી, ઇરિટેશન્સ થવું, થાઇરોઇડ, આ બધી જે સમસ્યા થાય છે આ બધી બીમારીઓને આયુર્વેદમાં લાઇફસ્ટાઇલ રિલેટેડ મેટાબોલિક ડિસઓર્ડર્સ તરીકે ઓળખવામાં આવે છે. અતિ તારીખમાં બહુ જ હાર્ડલી ગણ્યા ગાંઠ્યા લોકો હશે કે જેને આમાંથી કોઈ પ્રોબ્લેમ નહીં હોય અને ડેફિનેટલી એ લોકો લાઈફસ્ટાઈલને બહુ સારી રીતે આયુર્વેદ આ પોઈન્ટ ઓફ વ્યૂથી ફોલો કરતા હશે. મોટાભાગના લોકો આ બધી લાઈફસ્ટાઈલથી કંઈક ને કંઈક પ્રોબ્લેમ બધાને હશે જ અને આ બધાનું એક જ કારણ છે વર્ષોથી ચાલતું આવ્યું ઇન્ડાઇજેશન, વિચ ઇઝ શરીરમાં જે જમા થતો ટોક્સિન્સ છે. તો એનું સોલ્યુશન શું? એનું સોલ્યુશન્સ આયુર્વેદમાં બહુ જ સરસ રીતે આપ્યું છે અને 4 સ્તંભો પર આધારિત છે. સૌથી પહેલા જેવી રીતે મેં તમને કીધું કે તમારો ડાયજેશન પાવર બહુ વીક છે, તો એ વીક થવાનું રૂટ કોઝ શું છે? તમે જે ખાઓ છો એની કેલરીઝ કેટલી છે અને એ કેલરીઝના પ્રમાણે તમે એને પચાવવા માટે કેટલી મહેનત કરો છો. ડાયજેશન પાવર વીક હોય અને જો હેવી મિલ્ક ખાવામાં આવે તો એ ડાયજેસ્ટ થવાનું છે? નથી થવાનું.
તો સૌથી પહેલા ખાવા પર કંટ્રોલ લાવી, ફિઝિકલ મુવમેન્ટ વધારો અને એવા આયુર્વેદિક ડ્રગ્સ પણ આપવામાં આવે કે જેનાથી તમારી અગ્નિને બળ મળે, તો ડેફિનેટલી તમારી પાચન શક્તિ મજબૂત થશે. અને જો પાચન શક્તિ મજબૂત થશે તો તમે જે ખાશો ને એ તમને ડાયજેસ્ટ થશે. એ સૌથી પહેલા ટોક્સિન્સ બનવાનું અટકી જશે. અને તમે જે ખાશો એ ડાયજેસ્ટ થશે તો એ તમારા શરીરને લાગશે, તમારું શરીર પોતે ફાઇટ કરશે બધા પ્રોબ્લેમ્સને. અત્યારે બોડીએ પણ ગીવ અપ કરી લીધું છે કે નહીં, હું ફાઇટ નહીં કરું બીકોઝ આઈ એમ ટાયર્ડ, બીકોઝ એની પાસે કોઈક સ્ટ્રોંગ પિલર્સ જ નથી ને. સેમ વે આ આમને આપણે બનતો અટકાવવા માટે જેવી રીતે અગ્નિનું સ્ટ્રેન્થનિંગ કરીએ છીએ એવી રીતે આમનું પાચન કરવાની પણ બહુ જરૂર છે. સો એ વર્ષોથી જમા થયેલો જે આમ છે એને પચાવવાની ક્રિયાને આમ પાચન પ્રક્રિયા કહેવામાં આવે. અને જ્યારે આમનું પાચન બરાબર થાય થ્રુ આયુર્વેદિક હર્બ્સ ઓર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ, જે પણ હું તમને ગાઈડ કરું એના પ્રમાણે, તેમાં બ્લડનું સર્ક્યુલેશન્સ પ્રોપર થવા માંડી જશે, તમારું મેટાબોલિઝમ સારું થશે, તો સેલ્યુલર ફંક્શન્સ પણ સારું થશે, તો એની મેથી બોડી નોર્મલ ફંક્શનમાં કામ કરવા મળશે. સેમ વે પર્સનલાઇઝ લાઇફસ્ટાઇલ કરેક્શન્સ, આ ત્રીજું સ્તંભ આવશે. એટલે દરેક વ્યક્તિની પ્રકૃતિ, હાલની ઋતુ, પ્રેઝન્ટ કઈ ઋતુ ચાલી રહી છે, તમારા શરીરની શક્તિ કેટલી છે અને તમે કયા રોગના કયા સ્ટેજ પર છો, એ બધાને ધ્યાનમાં રાખીને આહાર, નિદ્રા, વ્યાયામ અને રેગ્યુલર રૂટીન્સ જે આપણું હોવું જોઈએ એ બધામાં ચેન્જીસ કરવામાં આવે છે. અને ફાઇનલી ડિટોક્સિફિકેશન થ્રુ પંચકર્મ. આ પંચકર્મ એટલે શું? એ કોઈ જનરલ ડિટોક્સ નથી, એ એક સાયન્ટિફિક, સુપરવાઇઝડ એન્ડ પર્સનલાઇઝ ડિટોક્સ પ્રોસેસ છે, જેમાં પેશન્ટની પ્રકૃતિ, ઋતુ, ડાયજેશનની કેપેસિટી, બોડીની સ્ટ્રેન્થ કેટલી છે એના પ્રમાણે ટોક્સિન્સને પેલા પચાવીએ, પછી ઇઝી વેથી બહાર કાઢવામાં આવે છે. અને આ પ્રક્રિયા કોઈક સુપરવાઇઝ ડોક્ટરના અંડરમાં થવી જોઈએ, જેમાં 5 પંચકર્મો હોય છે. એ પણ પેશન્ટ્સને જે પંચકર્મની જરૂર હોય એના પ્રમાણે ગાઈડ કરવામાં આવે છે. બધા પંચકર્મ કરવાની જરૂર નથી. જેમાં આવે છે વમન. કફ પ્રકૃતિવાળા વ્યક્તિઓને જેને અસ્થમાનો પ્રોબ્લેમ વધારે હોય, બ્રોન્કાઇટિસ હોય, સાઇનુસાઇટિસ હોય, એ બધાને અમે લોકો વમન કરાવે. વિરેચન સ્પેશિયલી અમે લોકો પિત્તની પ્રકૃતિ હોય, જેને સ્કિનનો ઇશ્યુઝ વધારે હોય, માઇગ્રેનનો ઇશ્યુઝ વધારે હોય, ઓર જે પીસીઓડીનો પ્રોબ્લેમ છે એ બધાને અમે લોકો વિરેચન કરાવીએ છીએ. નસ્ય એ न्यूरोलॉजिकल डिसऑर्डर्स, ब्रेन रिलेटेड एनी इश्यूज और एलर्जिक राइनाइटिस, साइनोसाइटिस और ब्रेन रिलेटेड कोई इश्यूज હોય છે ત્યારે અમે નેઝલ ઓઇલિંગ કરવામાં આવે છે, જેમાં મેડિકેટેડ ઓઇલથી ઓર જે બી મેડિસિન્સ હોય છે એના સ્વરસ નાકમાં ડ્રોપર થ્રુ આપવામાં આવે છે. પછી આવે છે રક્તમોક્ષણ. ઘણા બધા એવા સ્કિન ડિઝીઝ હોય છે કે જેમાં અમે લોકો લીચ એક ઇન્સેક્ટ હોય છે એના થ્રુ ઓર ડિરેક્ટલી આઈવી થી અમે લોકો બ્લડને કાઢી લઈએ છીએ કે જેનાથી સ્કિન લોકલી સ્કિનમાં બહુ જ સારા રિઝલ્ટ મળે છે. છેલ્લે આવે છે બસ્તી. બસ્તી એ વાત ચિકિત્સાનો આધાર છે. ન્યુરોલોજીકલ એની કાઇન્ડ ઓફ અ પેઇન હોય, આર્થરાઇટિસનો પ્રોબ્લેમ હોય, ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમ હોય, એ બધી જગ્યાએ બસ્તી વાતને બેલેન્સ કરવાનું રામબાણ ઈલાજ હોય છે. સો આ બધી પ્રક્રિયા કરવાથી મોટા ભાગના પ્રોબ્લેમ્સ લોકોના બહુ જ ઇઝીલી રીતે સોલ્વ થાય છે. અને એમાં ઓલવેઝ પેશન્ટ્સ છે ને, જ્યારે બી અમે લોકો આ પંચકર્મની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ એટલે પેશન્ટ્સ તરત જ કહેવા માંડી જશે કે મેડમ શરીર સૌથી પહેલા હલકું લાગે છે, એનર્જી લેવલ વધ્યો છે, કામ કરવાનું મન થાય છે, મન શાંત થઈ ગયું છે, રિલેક્સ થઈ ગયું છે, હવે બ્લોટિંગ જેવું નથી લાગતું મેડમ, પેટ હલકું થયું છે. ઘણા લોકોનું પેટ કેટલું હાર્ડ હોય છે, ફીલ કરો, તમને અત્યારે ફીલ થશે, તમે ક્યારે પણ એ વસ્તુ ઓબ્ઝર્વ પણ નહીં કરી હોય. પેટ આમ તમે હાથ મૂકો ને એટલે તરત જ અંદર જવું જોઈએ. હાફ ઓફ ધ પીપલની, પોણા ભાગના લોકોનું પેટ કડક હોય છે, કારણ કે ગેસ જ કેટલો છે, મુવમેન્ટ બહુ ઓછી થઈ ગઈ છે, આપણે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ બહુ છે, સો એને કારણે ગેસનો પ્રોબ્લેમ પણ આટલો જ બધો છે. તો આ જે બધા અમે લોકો જ્યારે પંચકર્મમાં અમે જે 4 ચરણ કીધા એના બેઝિસ પર અમે જ્યારે ટ્રીટમેન્ટ કરીએ છીએ તો આ બધી વસ્તુની બહુ જ સારો રિઝલ્ટ મળે છે. વજનમાં બહુ જ સારો રિઝલ્ટ મળે છે, એજ લોસમાં બહુ સારો રિઝલ્ટ મળે છે, ઓવરઓલ વેલબિંગમાં સ્પષ્ટ સુધારો પેશન્ટ્સ લોકો કહે છે. પેશન્ટ્સ આર વેરી હેપી વિધિન અ 1 વીક. એ લોકો કહે છે કે મેડમ
હવે લાગે છે કે આ વેર વી વર ગોઈંગ રોંગ, કે આ જ એક્ઝેક્ટલી આવું તો મેં કેટલા દિવસથી ફીલ જ નહોતું કર્યું. સો આ જે પંચકર્મ જે ડિટોક્સ છે એ એ એક દિવસની પ્રક્રિયા નથી, ઇટ્સ અ લાઈફ ટાઈમ પ્રક્રિયા. તમે જો દિનચર્યા, રાત્રિચર્યા અને ઋતુચર્યાને પ્રોપર તમારી જે નોર્મલ રિધમ સાથે ફોલો કરો તો એ તમારું હિલિંગ થઈ જાય. તો તમારે કોઈની પાસે જવાની જરૂર નથી, કોઈ પણ એલોપેથિક દવા લેવાની પણ જરૂર નથી. અને કેમ તમે એક વખત તમે આ જે ડિટોક્સ કરાવી લો અને આ લાઈફસ્ટાઈલને ફોલો કરો તો શરીર અંદરથી સાફ થઈ જશે. પછી તમને ક્યારેક કંઈક એવી મોટી બીમારી હશે તો તમે દવા લેતા હોય કે તમે ડાયટ કરતા હો ઓર તમારી લાઈફસ્ટાઈલમાં તમે ચેન્જીસ કર્યા હોય ને તો તમારી બોડી એને એક્ઝેક્ટલી એક્સેપ્ટ કરશે અને તમને રિઝલ્ટ પણ મળશે. એવા કેટલા કેસીસ છે કે દવા લીધા પછી પણ એ લોકોને કોઈ ફાયદો નથી થતો. વાય ફાયદો નથી થતો? કારણ કે રૂટ કોઝ જ ફાઇન્ડ આઉટ નથી કર્યું, લાઈફસ્ટાઈલની ચેન્જ નથી કરી. આટલો બધો કચરો લઈને તમે કોઈ પણ દવા પણ નાખો તો એ દવા પણ ડાયજેસ્ટ તો થવી જોઈએ ને. એ પણ ડાયજેસ્ટ ના થાય તો બોડી કેવી રીતે, બોડી એક્સેપ્ટ જ નથી કરતું એ દવાને, પણ બોડી એ દવાને ડાયજેસ્ટ પણ નથી કરતું. આટલી બધી મલ્ટીવિટામિન લીધા પછી પણ પેશન્ટ્સ બોલે છે કે મને વીકનેસ છે. વાય? બોડી રિસ્પોન્સ નથી કરતું કારણ કે અંદર ઘણો કચરો છે. સો આ બધાનું એક જ તારણ છે કે તમે તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ લાવો. ફીલ કરો તમારા બોડીને, ઓળખો તમારા બોડીને, તમે જુઓ તમારા બોડી પર શું વસ્તુ ચેન્જીસ થઈ રહી છે. અને જો તમારા પોતાના સ્ટેટ ઓફ માઇન્ડમાં રહીને તમારા બોડી ઉપર વર્ક કરવાનું ચાલુ કરશો ને તો રિઝલ્ટ બહુ જ સારું મળશે અને લાંબા સમય સુધી મેન્ટેન રહેશે. આ ક્લિન્ઝિંગ કરવાથી ઓન એન એવરેજ 2-2.5 મહિના 3 મહિના પેશન્ટ્સના પ્રોબ્લેમ્સ પ્રમાણે જ્યારે અમે પંચકર્માનો પ્લાન કરીએ છીએ, ડિટોક્સનો પ્લાન કરીએ છીએ તો 3 કિલોથી લઈને 8 કિલો 10 કિલો જેટલું વજન ઉતરે પણ છે. હા, પણ એ જે બધા હોય છે એમાં ફક્ત મારી એકલાની જ ઇનપુટ્સ નથી, એઝ અ પેશન્ટ તમે શું ઇનપુટ્સ આપો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને તમે જ્યારે આ વસ્તુ કરશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે ઓકે નાઉ વી આર લિવિંગ. જેટલા બી પોઝિટિવ આઉટકમ્સ આવ્યા છે એ બહુ જ પ્રેરણાદાયક છે. અને આ જ્યારે ક્લિન્ઝિંગ કરાવીએ છીએ ત્યારે પેશન્ટ્સ બોલે છે કે અમે માઇન્ડથી રિલેક્સ થઈ ગયા છે. અંદરની જે ફિલિંગ આવે છે એને કારણે માઇન્ડ રિલેક્સ થઈ ગયું છે, રિએક્ટ નથી કરતું, કોઈ પણ સિચ્યુએશન્સથી ઇઝીલી ડીલ કરે છે. તો આ ફક્ત ફિઝિકલ વેલબિંગ પર કામ નથી કરતું, આ મેન્ટલ વેલબિંગ પર પણ એટલું જ કામ કરે છે. જ્યારે આપણી ફિઝિકલ વેલબિંગ સ્ટ્રોંગ હોય તો આપણી મેન્ટલ વેલબિંગ પણ એટલી જ સ્ટ્રોંગ બને, અને મેન્ટલ વેલબિંગ સ્ટ્રોંગ હોય તો ફિઝિકલ વેલબિંગ પણ એટલી જ સ્ટ્રોંગ બને. આ એક લૂપ છે અને આ લૂપને તમારે સ્ટ્રોંગ કરવું હશે તો તમારે હર એક વસ્તુ પર ધ્યાન રાખવું પડશે. અચીવ બધું કરવું છે, રાઈટ? પણ અચીવ કરવા માટે શું કરીએ છીએ? ટેલ મી વોટ વી આર ડુઈંગ. અચીવ કરવા માટે શું કરીએ છીએ? શું કરી રહ્યા છો તમે મને કહી શકશો? આમાંથી મેં જેટલું બી ગાઈડલાઈન આપ્યું એમાંથી કેટલી વસ્તુ તમે લોકો કરો છો ઓર કેટલી વસ્તુ નથી કરતા ઓર ખબર જ નથી ઓર ફક્ત રીલ્સ જોઈને ફોલો કરો છો લાઈફને? યુ કેન ગીવ મી આન્સર. આપણે બધા ઓપન છે આ ઇન્ટરેક્શન્સ માટે. બોડીને સમજો, બોડીને ફીલ કરો, અવેરનેસ માં રહો. ફોલો કરવા તો જઈએ પણ અમને એમ થાય કે આજે કરીએ કાલે કરીએ, એમાં જ ટાઈમ જતો રહે છે. હા, કારણ કે એ ટાઈમ શું કામે જતો રહે છે? કારણ કે આપણે આપણા બોડીને પ્રાયોરિટી જ નથી આપી. નથી આપતા, સાચી વાત છે. કેમ નથી આપી? શીલાબેન, તમે સમાજ માટે આટલું બધું કામ કરો છો ને તમારી લાઈફ તમે લાંબુ જીવો, સારું જીવો અને લાઈફના છેલ્લા શ્વાસ સુધી તમે કામ કરો. તમે સમાજ માટે આટલું સારું કામ કર્યા છો, તમે તમારા સોલ માટે સારું કામ કર્યા છો. અને જો આને વધારે સારી રીતે કરવું હશે તો હેલ્થને પ્રાયોરિટી આપવી જ પડશે ને. બરાબર છે. હમણાં છેલ્લા 1 વર્ષથી આ આયુર્વેદિકની દવાઓ લઉં છું. મારામાં ઘણો ચેન્જ છે. હા, મેં બહુ ફીલ કર્યું. મારું આખું પિત્ત લેવલ મારું ગયું આયુર્વેદિકની હા, દવાથી. અને હા, મને બહુ જ એનર્જેટિક રહે છે આખો દિવસ મારો. કારણ કે પેલા બહુ લથાર્જિક રહેતું હતું, બોડી સ્વેલિંગ બહુ હતું મારા શરીર પર. ધીરે ધીરે સ્વેલિંગ ઓછું થઈ રહ્યું છે. વાતમાં બી ઘણો ફરક પડી ગયો. એટલે મને તો બહુ જ ફીલ થાય છે કે આયુર્વેદિક બહુ એકદમ અક્ષીર છે એમ. મારા માટે તો મેં બહુ બધી ટ્રાય કરી હતી, એના પછી આ પોઈન્ટ પર આવી હું.
યસ, તો આયુર્વેદ અક્ષીર છે, વર્ષો પહેલા કીધું છે. આપણા જૈનિઝમ ના ઓલમોસ્ટ બધા જ સિદ્ધાંતો આયુર્વેદના પ્રમાણે છે, ઓર આયુર્વેદ જૈનિઝમ પ્રમાણે છે, હું એમ કહી શકું. હા હા તો રિયલી આપણે ફ્રૂટ્સ હવે સવારે પ્રાયોરિટી જ નથી ખાઈએ છીએ આપતા. અમે. આખા દિવસનો 1-1.5 કલાક જો પોતાના બોડીને આપી દો ને, તો 22 કલાકમાંથી તમે ફક્ત 8 કલાક પણ તમારું પોતાના કરિયર ઉપર ઓર વોટેવર કામ કરવું હશે ને એની ઇન્ટેન્સિટી વધારે વધી જશે. કેટલી હમ. વખત ઓબ્ઝર્વ કર્યું હશે કે અડધો કલાકનું કામ હોય છે ને એમાં 2-3 કલાક લાગી જાય છે, કારણ કે ઘણી વાર શરીર શું પણ થાય છે. આપણને એવું થાય કે ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે એટલે આયુર્વેદિકને ફોલો પણ કરતા હોઈએ, પણ ઘણી વાર રિઝલ્ટ એટલું ફાસ્ટ જોઈતું હોય ને, કારણ કે લાઈફ એવી સ્પીડી થઈ ગઈ છે ને કે ના હમણાં હવે આ ટેબ્લેટ ખાઈ જ લેવી પડશે તો જ આપણે આગળનો પ્લાન કરી શકીશું, ભાગી શકીશું, અને એમાં ને એમાં પણ થોડી આપણે એ ઇમ્યુનિટી સ્ટેજ આપણી પર ડાઉન આવું થઈ છે જ જતી શું હોય કામ છે. એમ? આપણે એટલે એ હેલ્ધી ચેન્જીસ કરવો રહેશું પડશે. તો એ સ્ટેજ પર આવશું જ નહીં કે આપણે ઇમરજન્સીમાં કોઈ પણ દવા લેવી પડે. બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે જો જેટલા બી તમે અત્યારે જેટલા પણ અગ્રેસર જે હાયર લેવલ પર છે, શું એ લોકો પોતાની લાઈફને મેન્ટેન નથી કરતા? આપણે નથી કરતા. વર્ષમાં એકવાર પંચકર્મ કરવું પડે એવું જરૂરી ના, જરૂર નથી. જો નહીં. ઓલ્ડ એજ પર્સન્સ હોય તો અમે બધા પંચકર્મ ન કરાવે, અમે લાઈફસ્ટાઈલ પર જ ફોકસ કરાવે. સ્લોલી સ્ટડીલી વિન્સ ધ રેસ. સી, વજન ઉતારવું ડિફિકલ્ટ નથી, પણ ઘણા લોકોનું વજન એ લોકોના જીન્સના પ્રમાણે પણ કામ કરતું હોય છે, રાઈટ? તો તાસીર એવી હશે તો વજન જલ્દી નહીં ઉતરે, પણ વજન ન વધે એના માટે તો મહેનત કરવી જોઈએ ને, રાઈટ? અને વજન સાથે પણ તમને શું ફીલ થાય છે? તાસીર એવી હશે, તમારા ફેમિલીના જીન્સ એ હશે તો ઇટ ઇઝ બાઉન્ડ ટુ હેપન. આપણી અને બીઈંગ અ લેડીઝ એ વસ્તુ થવાની છે, બટ એ વજન સાથે પણ જો તમે બધું કામ કરી શકો અને તમને હેલ્ધી ફીલ થવું જોઈએ અને તમને મેન્ટલ વેલબિંગ પર બી સ્ટ્રેન્થ આવવી જોઈએ. જો એ આવતી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. શું આપણે એ બધી વસ્તુમાં અવેરનેસમાં છીએ? બરાબર. અત્યારે જે આપણે લાઈફસ્ટાઈલ, હા બોલો શીલા. હા, આપણે તપશ્ચર્યા કરીએ તો હવે ઉપવાસ કર્યો છે કે આંબેલ કર્યું છે તો એના પછીના દિવસે એટલું સારું ફીલ થાય છે ને, એટલે બોડી લાઇટ ફીલ કરીએ છીએ, થોડી સ્ટ્રેન્થ વધારે આવી જાય છે, કામ કરવાની સ્પીડ વધી જાય છે, એ બધું જ આમ દેખાય છે. તો અમે થાય એનું છે કારણ પણ કારણ કે કંટ્રોલ એકનું આપણે કરીએ મેજર રીઝન હું તમને કહું, કારણ કે આપણે છે ને ટ્રેન્ડ ફોલો કરી રહ્યા છે. એટલે આપણને એમ કોઈએ કીધું છે કે સવારે પાણી પી લેવાનું, પછી નાસ્તો તો હેવી હોવો જ જોઈએ, નાસ્તામાં ડ્રાયફ્રૂટ્સ તો હોવો જ જોઈએ, નાસ્તા પછી ફ્રૂટ્સ પણ હોવું જોઈએ. અરે નારિયેળ પાણી તો રહી ગયું, કેવી રીતે રહી ગયું? પછી જમવામાં પણ રોટલી, દાળ, ભાત, શાક, સલાડ, પછી છાશ, પછી આપણે બપોરે થોડી વાર સુઈ જઈએ જમ્યા પછી, રાઈટ? એના પછી આવે સાંજે તો કંઈક નાસ્તો હોવો જોઈએ, પ્રોટીન શેક્સ તો પીવા જ જોઈએ. કે પછી રાતનું આપણું જમવાનું લેટ છે અને ભૂખ જ નથી, પણ આપણે બોડીને ફીલ નથી કરતા, આપણને ભૂખ લાગી હોય ને એટલું ખાવાનું હોય, તરસ લાગી હોય એટલું પીવાનું હોય. આપણે બોડીને કામ કરવા માટે એક્સ્ટ્રા લોડ આપી રહ્યા છે અને બોડી થાકી ગયું છે, અને તમે જ્યારે ઉપવાસ કરો છો ને ત્યારે બોડી રિલેક્સ થઈ જાય છે, કારણ કે બોડીને તમે કોઈ કામ નથી આપ્યું અને બોડી એની અંદર જે એનું પેલાનું કામ બાકી છે, જે ડાયજેસ્ટ કરવાનું કામ નથી થયું એના પર કામ કરી રહ્યું છે. તો એ જે ટોક્સિન્સ જે છે અંદર ઇનડાઇજેસ્ટેડ ફોર્મમાં છે પાકી ગયો, ઉલટાના તમને મોશન્સ પણ વધારે સારા આવશે જ્યારે તમે પ્રોપર તપસ્યા કરશો તો. મારી પાસે જ્યારે એવા ઘણા હમણાં લાસ્ટ યર 2 થી 3 એવા માસિક શ્રમણ જેમને કરવા હતા, તો એ મારી પાસે આવેલા કે મેડમ મને પિત્તનો કોઠો છે, સો હું જ્યારે પણ તપસ્યા કરવાનો વિચાર કરું છું તો એસિડિટીને કારણે હું નથી કરી શકતી. તો મેં એનો રૂટ કોઝ કાઢીને એને કીધું કે તું પેલા લાઈફસ્ટાઈલને ચેન્જ કર, ડિટોક્સ પણ કરાવ્યું, એન્ડ યુ વોન્ટ બિલીવ, એટલે માસિક શ્રમણ પૂરું કર્યું. એ માસિક શ્રમણ કર્યા પછી 30 દિવસ ઉપવાસ કર્યા ને એને પૂર્ણ 45 ડેઝ એના પછી ડાયટ પર ફોલો કર્યું છે, અને 30 દિવસ એને મોશનના ફોર્મમાં કંઈક ને કંઈક કચરો નીકળતો હતો. કઈ ખાતી નથી તો પણ કચરો નીકળે છે, એટલે કચરો કેટલો છે એ વિચાર કરો. અને કચરો આવે છે ક્યાં? સૌથી એ વધારે આપણે કચરો બહારનું ખાવાથી આવે છે હિનાબેન. સૌથી વધારે કચરો અત્યારની લાઈફસ્ટાઈલમાં જે રેગ્યુલર બહારનું ખાવાનું વધતું જાય છે ને, એ તો તમે આજે ખાસ કહેજો, કારણ કે એટલું બધું જે બહાર મીટિંગ હોય તો બહારનું ખાવાનું બહાર થઈ જાય તમારે,
કોઈ પણ ફ્રેન્ડ્સ મળવાના હોય તો બહારનું ખાવાનું થઈ જાય, ફેમિલી પાર્ટી હોય તો બહારનું ખાવાનું થઈ જાય, રક્ષાબંધન હોય તો બહારનું, દિવાળી હોય તો બહારનું, ક્રિસમસ હોય તો બહારનું. એટલે ઘણો બધો હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આનો રૂટ કોઝ બહારનું ખાવાનું પણ બહુ ઇફેક્ટ કરે છે. આનો રૂટ કોઝ શું છે? સૌથી પહેલા છે ને આપણે આપણા ફેમિલીમાં જીવતા હતા, હવે આપણે ફેમિલીને છોડીને આઉટર વર્લ્ડમાં વધારે જીવી રહ્યા છે. એમ આઈ રાઈટ? કેમ આટલા બધા આઉટિંગ્સ વધી ગયા છે? 100% રાઈટ. કેમ આટલા બધા આઉટિંગ્સ વધી ગયા છે? અને આઉટિંગ્સ વધ્યા છે તો એ ફેન્સી વર્લ્ડ, એ જ કીધું ને, ટ્રેન્ડને ફોલો કરવું છે. વાય વી નીડ ટુ ફોલો ઓનલી ટ્રેન્ડ? તેની સાથે ફોલો કરો તો પણ બહુ ફાયદો થઈ જશે, પણ લોકો ફોલો નથી કરતા. અને જેને અવેરનેસ આવે છે, એક બેને કીધું કે 1 વર્ષથી જે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે, હવે ખાતી વખતે 4 વખત વિચાર કરતા હશે કે ના ભાઈ આ મારા શરીર માટે સારું નથી તો હું નહીં ખાઉં, કારણ કે ફીલ થયું ને. તો એ ફીલ કરવું બહુ જરૂરી છે, પણ એ ફીલ કરવા માટે આપણે મેન્ટલ અવેરનેસમાં નથી. ટાઈમ બધા પાસે 24 કલાક જ છે. 7 કલાક સુવાનું, 8 થી 10 કલાક તમારા કરિયરને આપો, તમારા ઘરને આપો. સ્ટીલ તમારી પાસે મિનિમમ 6 કલાક છે જે તમારા બોડી પર તમે વર્ક કરી શકો. સો એ કલાકો જાય છે ક્યાં? 1 કલાક તો ઇઝીલી આપી શકીએ, યોગા કરવા જાઓ કે વોક કરવા જાઓ કે વર્કઆઉટ કરો, જીમમાં જાઓ, મેન્ટલ વેલબિંગ પર કામ કરો, જાપ કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો. જે બહુ જ સ્પિરિચ્યુઅલી એક્ટિવ છે એ કર્યા કરે છે, પણ અધરવાઇઝ હવેના જનરેશન પાસે ટાઈમ નથી. પણ એ ટાઈમ કેમ નથી? કારણ કે ટાઈમ મેનેજમેન્ટ જ નથી અને આઉટર વર્લ્ડમાં વધારે રહેવું છે. એટલા બધા ગ્રુપ્સ છે, આજે આ ગ્રુપમાં જવું, આજે પેલા ગ્રુપમાં જવું, આજે બર્થડે પાર્ટીઝ છે, આજે કિટી પાર્ટીઝ છે, કિટી પાર્ટીઝ નો ટ્રેન્ડ, અને પછી એમાં જમવાનું, અલગ અલગ વસ્તુ બનાવવાની જે ઓલમોસ્ટ ઇનકોમ્પિટેબલ હોય છે. વિરુદ્ધ આહાર જ આપણે ખાઈએ છીએ. વિરુદ્ધ આહાર ખાશો તો શું થશે? ફાઇન. હવે આ ટ્રેન્ડને આપણે ફોલો કરવું કે નહીં કરવું એ આપણા પોતાના ઉપર છે. અને એને ફોલો કરીએ તો પણ આપણે આપણા ખાવા ઉપર પૂરેપૂરો કંટ્રોલ લાવી શકીએ. કેટલા લોકો વર્ષી તપ કરે છે પણ સ્ટીલ બધી જ જગ્યાએ ફંક્શન્સમાં અવેલેબલ હોય છે, તો ખાવા પર કંટ્રોલ છે ને એમનો. આપણે આપણા માઇન્ડને અલર્ટ રાખવાનું છે. ફાઇન છે, કિટી પાર્ટી છે, હું જઈશ, પણ હું ત્યાં એટલું વાપરીશ નહીં. પણ હું મારું ખાવાનું ખાઈને જાઉં છું, એટલે ત્યાં જઈને ફક્ત થોડુંક જ્યુસ કે કેક લઈ લઈશ તો સફિશિયન્ટ થઈ જશે. એમ એ વિચારધારા નથી આપણી. પ્રાયોરિટી નથી, અવેરનેસ નથી. જેવી રીતે પાસ્તા ખાવા, એ બી વ્હાઈટ પાસ્તા ટોટલી વિરુદ્ધ અન્ન છે. દૂધ સાથે શાક અને દૂધ સાથે મીઠું ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ? કસ્ટર્ડ કેટલા લોકો ખાય છે? મિલ્ક શેક્સ કેટલા પીએ છે લોકો? પ્રોટીન નો નવો ટ્રેન્ડ છે. સ્પ્રાઉટ્સ તો આપણે ખાવા જ ન જોઈએ. જૈનિઝમમાં પણ કીધું છે કે સ્પ્રાઉટ્સ ન ખાવા. એમ પણ આપણે સ્પ્રાઉટ્સ ન ખાવા જોઈએ, કારણ કે સ્પ્રાઉટ્સ ને પચાવવા માટે આપણો ડાયજેશન પાવર બહુ વીક છે. જે એથ્લેટ હોય છે, દિવસના 3-4 કલાક આમ કહીને વર્કઆઉટ કરતા હોય, એમના માટે પ્રોટીન સ્પ્રાઉટ્સ એ બી કુક કરેલું હોવું જોઈએ, કાચું તો ન જ ખવાય. જો તમે સ્પ્રાઉટ્સ ખાશો તો ડેફિનેટલી તમને સૌથી વધારે બ્લોટિંગનો પ્રોબ્લેમ થશે, સૌથી વધારે એન્ઝાઇટીનો પ્રોબ્લેમ થશે, સૌથી વધારે એસિડિટીનો પ્રોબ્લેમ થશે. એવી રીતે ઓટ્સ કેટલા લોકો ખાય છે સવારે? ટાઈમ નથી, ચલો દૂધમાં નાખો, મિક્સ કરો અને પીને નીકળી જાઓ. સ્પેશિયલી આ આઉટ ઓફ ઇન્ડિયામાં બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. નો ડાઉટ ત્યાંની લાઈફસ્ટાઈલ બહુ ખરાબ છે, હેલ્પિંગ હેન્ડ્સ નથી, બધું જ જાતે જ કરવાનું હોય છે. તો દે ડોન્ટ હેવ ટાઈમ એન્ડ દે ફોલો કે જે ઇઝીલી રેડીમેડ વસ્તુ મળી જાય એને આપણે ફોલો કરીએ. એટલે એ લોકો ઓટ્સ સૌથી વધારે ખાતા હોય છે. પણ તમે ઓબ્ઝર્વ કર્યું છે કે જ્યારે ઓટ્સને તમે પલાળો છો તો એની કન્સિસ્ટન્સી કેવી છે? ઈંડાની જેવું રબર જેવું ચીકણું છે. તમારા પેટમાં જઈને શું કરશે? બ્લોટિંગ નહીં કરે, હેવીનેસ નહીં ક્રિએટ કરે. ઓટ્સ એવા લોકો માટે છે, સ્પેશિયલી યુએસમાં, જે 125-130 કિલોના હોય અને એટલી બધી ભૂખ લાગતી હોય ને કે એ લોકો ભૂખ્યા ન રહી શકતા હોય. સો જ્યારે
ડાયટિશિયન્સ એ લોકોને ઓટ્સ એટલે આપે કે એ લીધું એટલે એ લોકોને લાગે કે પેટ ભરેલું છે, એમાં કેલરી બહુ ઓછી છે, પણ એટ ધ સેમ ટાઈમ એ તમારી ભૂખને મારવાનું કામ કરે છે, એટલે ઇનડાયરેક્ટલી એ તમારા ડાયજેશન્સને વીક કરી રહ્યું છે. અને આપણે ઓટ્સના ચીલા બનાવીએ છીએ, નવો ટ્રેન્ડ આવ્યો છે, ઓટ્સના ઢોસા બને છે, ઓટ્સની પોરીજ બને છે. સવારે છોકરાઓને પણ ઘણી વખત ઓટ્સ બનાવીને આપી દઈએ છીએ. સો રૂટ કોઝ ફાઇન્ડ આઉટ કરવું બહુ જરૂરી છે. ફક્ત દવા લઈને ટ્રીટમેન્ટ નહીં મળે, અને ટ્રીટમેન્ટ મળશે તો પરમનન્ટ નહીં હોય, થોડા ટાઈમમાં બધો રિબાઉન્સ થશે. કેટલા લોકો કહે છે કે હું ડાયટ કરું છું, હું એક્સરસાઇઝ કરું છું, બટ સ્ટીલ મારું વજન જરા પણ હલતું નથી. શું કામે નથી હલતું? કારણ કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ નથી કર્યું, પેટમાં ઇન્ડાઇજેશન્સ બહુ જ છે, આમ એટલો ચીકણો માળ અંદર પડી રહ્યો છે, એ બધી સિસ્ટમને એટલી બ્લોક કરી દીધી છે, તમારી સિસ્ટમ વીક છે, તો બોડી ઇઝ ટાયર્ડ. અને તમે આ ડાયટ કરો એટલેમાં કોઈ ન્યુટ્રિશન્સ નથી મળતું. એ ડાયટ પણ અડધો જે આપણા આયુર્વેદ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર કરીએ તો સુટેબલ નથી, અને એ આપણે ફોલો કરીએ અને એને કારણે કેટલી બધી વીકનેસ આવે છે. અને લોકોનું કદાચ વજન ઉતરી પણ જાય છે, પણ એની સ્કિન ગ્લો કરવાની છોડી દે છે, રિંકલ્સ જલ્દી આવી જાય છે, હેરફોલનો પ્રોબ્લેમ વધારે થાય છે. સો રાઈટ વેમાં ડાયટ કરો, રાઈટ વેમાં ડિટોક્સ કરો બહુ જ જરૂરી છે. ફક્ત ઇન્સ્ટાગ્રામની રીલ્સ ઓર ગૂગલ સર્ચ કરીને સપ્લિમેન્ટ્સ ઓર ડાયટ કરવાનું ફોલો કરશો ઓર મેડિસિન્સ લેવાનું ફોલો કરશો તો બહુ નુકસાન થવાનું છે આગળ લોંગ રન પર. અવેરનેસમાં રહેવું બહુ જરૂરી છે. એમ આઈ રાઈટ? યસ, રાઈટ. બરાબર. હા. બધા હમણાં બધા મ્યુટ છે, એટલે આપણે જ્યારે ક્વેશ્ચન આન્સર કરશું ને ત્યારે બધા પોતપોતાના ક્વેશ્ચન કહેશે. હમણાં ઓલ મ્યુટ, હમણાં 3-4 જણ જ અનમ્યુટ છીએ. હા, વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નથી. હવે મને એ કહો કે ઇનફર્ટિલિટીનો પ્રોબ્લેમ કેટલા લોકોને થઈ જાય છે? કેટલા લોકો મારી પાસે આવે છે જે મલ્ટિપલ આઈયુઆઈ અને આઈવીએફ કરાવીને આવ્યા હોય છે? શરીરની એ લોકોએ હોર્મોનલ લેવલ પર બહુ જ ખરાબ રીતે કન્ડિશન્સ પર બોડીને ખરાબ કર્યું છે, ટોર્ચર કર્યું છે, અને રિઝલ્ટ મળતું જ નથી. લાખો રૂપિયા ખર્ચીને પણ. એટલે દેર વોઝ અ વન પેશન્ટ, she herself is a gynec, 3 આઈવીએફ 3 આઈયુઆઈ કરાવી એમણે. દેન મને ગૂગલ પર સર્ચ કરીને મને કોન્ટેક્ટ કર્યો કે મેડમ આઈ વુડ લાઈક ટુ મીટ યુ. એન્ડ કેન યુ ઇમેજિન, એલોપેથિક ડોક્ટર ગાયનેક હોવા છતાં શી વોઝ હાફ ઓફ ધ થિંગ શી વોઝ નોટ અવેર અબાઉટ લાઈફસ્ટાઈલ. મેં આખી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન્સ કરાવ્યું આયુર્વેદના પોઈન્ટ ઓફ વ્યૂથી, એન્ડ પછી એનું ડિટોક્સ પણ કરાયું. એન્ડ મેં કીધું હતું, બીકોઝ એની એજ હતી 37, ની એમએચ લેવલ લો હતું, તો મેં કીધું કે હું તમને એમ નથી કહેતી કે તમે નેચરલ વેથી જ પ્લાન કરો, તમે પેરેલલમાં આઈવીએફ ચાલુ રાખો, કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો છે, અને ઓલરેડી તમે 3 આઈયુઆઈ 3 આઈવીએફ કરાવીને આવ્યા છો. ડિટોક્સ પૂરું થયું એના પછીના 20મા દિવસે એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાનું. બાય ધેટ ટાઈમ એ લોકોએ કંઈક નેચરલી ટ્રાય કર્યું હશે, એન્ડ શી કન્ઝ્યુમ નેચરલ. બોડીમાં હોર્મોનલ સંતુલન નથી હોતું ને, ઇમ્બેલેન્સ હોય છે, ત્યારે તમે એલોપેથિકની મોટામાં મોટી ટ્રીટમેન્ટ કરાવો ને તો બી તમને પોઝિટિવ આઉટકમ્સ નથી મળતા. જે ફક્ત શરીરનું શુદ્ધિકરણ કરીને રેગ્યુલર લાઈફસ્ટાઈલને ફોલો કરવાથી આટલા સરસ રિઝલ્ટ મળ્યા છે. મારી પાસે ડોક્ટર્સ આવે છે, ફિઝિયોથેરાપિસ્ટ એક આવી હતી જેને ફાઇનલી એટ ધ એજ ઓફ 33 4 આઈયુઆઈ 3 આઈવીએફ કરાવ્યા પછી ટ્વિન્સ બોય આવ્યા છે. એક હતી 39 યર્સની લેડી. શી વોઝ ફેડ અપ વિથ એવરીથિંગ એન્ડ શી હેડ ગીવ અપ કે હવે મારે કંઈ નથી કરવું, આઈ કેન નોટ બી અ મધર. એને બધી એની હોપ બધી જ છોડી દીધી હતી કે આઈ હેવ લોસ્ટ એવરીથિંગ, બટ મારા ફેમિલી ફ્રેન્ડ્સે કીધું છે એટલે હું તમારી પાસે આવી છું. સો ફર્સ્ટ વીક વોઝ લાઈક, મને નહોતું લાગતું કે હું એને હેલ્પ કરી શકીશ, બટ આઈ હેવ ટ્રાઈડ કે હું ક્યારે પણ ગીવ અપ કરવામાં માનતી નથી. मैंने मेंटल लेवल पर એટલું જ કીધું કે તું ફક્ત પોઝિટિવ થોટ પ્રોસેસ ડેવલપ કર, આપણે અને લાઈફસ્ટાઈલને મોડિફિકેશન્સ કરીએ. સી તારે કન્સીવ કરવું ન કરવું, ભગવાનની કૃપા હશે, મને જશ મળવાનો હશે, તું આગળ થશે. પણ તે આજે એની 6 આઈયુઆઈ અને આઈ થિંક 9 આઈવીએફ કરી હતી. એટ ધ એજ ઓફ 39 શી અપ્રોચ મી. સો મેં એને એટલું જ કીધું કે તું જે કંટાળી ગઈ છે ને આ ટ્રીટમેન્ટને કારણે તારા બોડી સાથે, આઈ વોન્ટ ટુ હેલ્પ યુ ઇન ધેટ. રેસ્ટ યુ લીવ ઇટ ઓન ગોડ.
મેન્ટલ લેવલ પર એને બહુ સ્ટ્રોંગ કરવાની જરૂર હતી. જે મેં કહ્યું, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ કરાવડાવ્યું, ક્લિન્ઝિંગ કરાવ્યું, ડેલી બેઝિસ પર એને આપણા કર્મોના આધાર ઉપર હિલિંગ કરાવ્યું કે વાય યુ આર ઓનલી સફરિંગ છે તો શું કામે છે. કર્મોની જે આપણી થિયરી છે એના ઉપર વર્ક કરવાનું કીધું, હિલિંગ કરવાનું કીધું, મેન્ટલ લેવલ પર ગ્રેટિટ્યુડના ઝોનમાં રાખી મેં એને એવરી વીકલી કાઉન્સેલિંગ સેશન્સ બહુ જ આપવા પડ્યા. એન્ડ કેન યુ ઇમેજિન બાય ડુઈંગ ડિટોક્સ શી કન્સેપ્ટ સો આ જ્યારે રિઝલ્ટ મળે છે ને ત્યારે જે ફિલિંગ આવે ને પેશન્ટને, અને પેશન્ટને પણ ત્યારે જ ખબર પડે કે આ આપણે કરી રહ્યા હતા, આપણી ટ્રીટમેન્ટ જ રોંગ વે પર જઈ રહી હતી. સો ટ્રીટમેન્ટ રોંગ વે પર જઈ રહી છે, ગાઈડલાઈન પ્રોપર નથી અને રાઈટ પર્સન પાસે ફોલો નથી કરતા, તો તમને રિઝલ્ટ આઉટકમ્સ કેવી રીતે આવશે? પછી તમે કમ્પ્લેન કરશો કે કોઈ દવાથી કોઈ ફાયદો નથી. એક લેડી હતી જેના એવરી ટાઈમ એગ પિકઅપ કરવામાં આવે તો સારી ક્વોલિટીના એગ જ ના આવે, અને એગની ક્વોન્ટિટી પણ બહુ ઓછી હતી એટ ધ એજ ઓફ 30. કેન યુ ઇમેજિન 30ની ઉંમરે સારી ક્વોલિટીના એગ નથી? કેમ નથી? કારણ કે આજનું જે યંગસ્ટર્સ છે એ લોકો શું ખાય છે, પીએ છે. ડિટોક્સ કરાવ્યા પછી ફર્સ્ટ ટાઈમ એનું 5th એગ પિકઅપ થયું અને એમાં એને સારામાં સારી ક્વોલિટીના 10 એગ્સ મળ્યા હતા. ઓહો, શું વાત કરો છો? યસ, તમે મારા ગૂગલ રિવ્યુઝ જોઈ શકો છો. મેં અત્યારે સ્લાઇડમાં પણ આપ્યા છે, યુ કેન ગો થ્રુ ધેટ. એમને આપ્યા છે, મને ગૂગલ પર પણ રિવ્યુઝ આપ્યા છે લેડીએ. કેટલા સેશન જોઈએ ડિટોક્સ માટે? બધું પ્રકૃતિના આધાર પર છે, બોડીમાં કેટલો કચરો છે એના પર આધાર છે, પણ હું મિનિમમ 2 મહિના લઉં છું ક્લિન્ઝિંગ કરવા માટે. કારણ કે પહેલા તો અવેરનેસમાં લાવવું બહુ જરૂરી છે. પેશન્ટ લાઈફ, હું જ્યારે બોલવાનું ચાલુ કરું છું તો પેશન્ટ લાગે છે કે આ બહુ ડિફિકલ્ટ છે, પણ ઇટ્સ નોટ ડિફિકલ્ટ. ઇટ્સ જસ્ટ ટુ એક્સેપ્ટ દેટ વી હેવ ટુ ડુ. જે રીતે મેં કીધું કે ટાઈમ મેનેજમેન્ટ કરશો ને તો ઇઝીલી બધી વસ્તુ થશે. યુ હેવ ટુ જસ્ટ ગીવ 2 hours ઓર એટલીસ્ટ મિનિમમ 1 થી 1.5 કલાક તમે તમારા બોડી પર વર્ક કરશો, તમે તમારા માઇન્ડ પર વર્ક કરશો, તો તમને બધા જ પોઝિટિવ આઉટકમ્સ મળશે. neither we are mentally strong, neither we are physically strong, and we just want to grab everything and we are lacking because of our health. At certain point આપણે છોડવું પડે છે. વર્કિંગ વુમન 45 પછી કેટલી બધી વર્કિંગ વુમન પોતાનું કરિયર છોડી દે છે. 45 સુધી એ સ્ટ્રગલ કરે છે કારણ કે એને ખબર છે કે ના, હું આને છોડી નહીં શકું. પણ પહેલેથી જ છોકરીઓને એ રીતે સમજાવવામાં આવે, થોડોક સપોર્ટ સિસ્ટમ ઘરથી મળે. કમાવું બહુ જરૂરી છે, આટલી મહેનત કર્યા પછી ઘરે નથી બેસવાનું, પણ રાઈટ વેમાં મેનેજમેન્ટ કરીને પોતાને મેન્ટલ લેવલ પર સ્ટ્રોંગ બનાવવા માટેની થોડુંક પોતાને માટે ટાઈમ ફાળવે. હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવા માટે ભલે ને ઘરમાં હેલ્પની મદદથી હેલ્ધી ખાવાનું મળતું હોય એમને પણ, એમના ફેમિલીઝને. ઘરમાં કોઈ બીમાર જ નહીં હોય તો લાઈફ કેટલી ઇઝી થઈ જશે, રાઈટ? હા, તો ફિઝિકલ એન્ડ મેન્ટલ વેલબિંગ પર કામ કરવું હશે તો સૌથી પહેલા એક કમિટમેન્ટ આપણા પોતાનામાં હોવું જોઈએ. આપણે આપણા પોતાના બોડીને પ્રેમ કરીએ છીએ કે નથી કરતા? પ્રાયોરિટી નથી. ઇફ વી લવ આર બોડી, ધેન આપણું બોડી આપણું ટેમ્પલ છે, અને એને આપણે જો પ્રેમથી નહીં જતન કરીએ તો ડેફિનેટલી આપણને આઉટકમ્સ કેવી રીતે સારા મળશે? બહુ ઇઝી છે કરવું, પણ કરતા નથી. વિચાર કરજો તમે કે 8 કલાક જો વર્કિંગ વુમન હોય કે હાઉસવાઈફ હોય, હાઉસવાઈફનું કામ તો વધારે ટીડિયસ હોય છે. 8 કલાક ઓર મેક્સિમમ 10 કલાક આપો. આ તમે મારા સ્લાઇડ્સ પર રિવ્યુઝ ફોટા જોઈ રહ્યા છો કે આ બધી જ લેડીઝે મેન્ટલ વેલબિંગ પર અને ફિઝિકલ વેલબિંગ પર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ કરીને 10-12 કિલો વજન ઉતાર્યું છે. એક જે નીચેનો ફોટો છે, હરસેલ્ફ ઇઝ નાઝનીન. she is a Muslim. And मैंने लिटरली कीधु कि तू नॉनवेज छोड़ी दे, क्योंकि मैं मुस्लिम हूँ और आप मुझे बोल रहे हो नॉनवेज छोड़ना. मैंने बोला छोड़ दे और तू देख तुझे कैसा रिजल्ट मिलता है. एने मारी પાસે અપ્રોચ કર્યો તો આઈવીએફ માટે કે મારે આઈવીએફ કરવું છે, એની પહેલા મારે તમારી પાસે ટ્રીટમેન્ટ કરાવી છે, મને એક ડોક્ટરે તમારો રેકમેન્ડેશન્સ આપ્યું છે.
શી વોઝ કે મારી પાસે કોઈ ઓપ્શન નથી તો હું છોડીશ. અને નોનવેજ છોડ્યું, એણે એકદમ કે ને નોર્મલ સાત્વિક ભોજન ખાવાનું ચાલુ કર્યું. 85 kg થી 70 kg પર આવી. આઈયુઆઈ કરાવ્યું. ડોક્ટરે કીધું IVF ની જરૂર નથી, આઈયુઆઈ થી સક્સેસ રેટ મળશે, એન્ડ શી બીકેમ પ્રેગ્નેન્ટ. 5મો મહિનો અત્યારે જઈ રહ્યો છે. ફક્ત વિચાર કરો કે બહુ સિમ્પલ વસ્તુ છે આ વસ્તુ કરવા માટે, બહુ ઈઝી છે. આપણે એને કોમ્પ્લિકેટેડ બનાવી રહ્યા છે. કઈ ટેગલાઈન આપીને મારી પાસે ટાઈમ નથી. હવે આ ભાઈનું ડિટોક્સ પહેલા અને ડિટોક્સ પછીના શું ચેન્જીસ છે તમને દેખાય છે? એ જ્યારે આવેલો ત્યારે એની બાયોલોજીકલ સાયકલ એકચ્યુઅલમાં એ દેખાય છે 35 વર્ષનું, પણ એ હતો ફક્ત 25 વર્ષનો. ડિટોક્સ કરાવ્યા પછી જો એની એકચ્યુઅલ એજમાં આવી ગયો છે. એટ ધ એજ ઓફ 25 કોઈ છોકરો કે મને અનઇઝીનેસ લાગે છે, ઘણી વખત સફોકેશન્સ થાય છે, ચાલવામાં મજા નથી આવતી. સો ઇટ્સ નોટ અ હાર્ટ પ્રોબ્લેમ, ઇટ્સ ઇનિશિયલ ઇન્ડાઇજેશન્સ. ક્યોર કરવું કેટલું ઇઝી છે, પણ કરતા નથી. એક લેડીએ 20 કિલો વજન ઉતાર્યું, 8 મહિના મારી પાસે ટ્રીટમેન્ટ રાખી હતી. 8 મહિના when she approached me, she was 124 kg. થાઇરોઇડ બહુ જ હાયર લેવલ પર વધી ગયો હતો, કારણ કે મેન્ટલ સ્ટ્રેસ બહુ હતું. મેન્ટલ સ્ટ્રેસ શું કામે છે? જે વસ્તુ જેવી છે ને એવી રીતે એક્સેપ્ટ કેમ નથી કરતા? જો પ્રોબ્લેમ છે તો છે, એનું પ્રેક્ટિકલ અપ્રોચ શું છે એને ફોલો કરો. અને સોલ્યુશન્સ નથી મળતું તો શાંતિ રહો, લીવ ઇટ ઓન ગોડ. આ બે જ રસ્તા છે, પણ બંને રસ્તા પર આપણે ફોલો નથી કરતા ને સ્ટ્રેસ લઈને ફર્યા કરે છે. નાની નાની વસ્તુનો સ્ટ્રેસ આવી જાય છે, અને સ્ટ્રેસને કારણે એની મેન્ટલ વેલબિંગ પર એટલી ઇમ્પેક્ટ પડી હતી. ધીરે ધીરે હોર્મોનલ ઇમ્બેલેન્સ થવા માંડી ગયા, એન્ડ વેઇટ ગેઇન કરીને 124 kg સાથે બહુ જ થાઇરોઇડના હોર્મોન્સના લેવલ બહુ જ હેવાયર હતા. 8 મહિને એ લેડી 102 kg પર આવી, પણ આવી. એટલે સક્સેસ સ્ટોરીઝ તો છે જ આપણી પાસે. એ લોકોએ કેવી રીતે કર્યું, આપણે પણ કરી શકીએ છીએ, તો કેમ આપણે નથી કરતા? સેમ વે સ્નેહા મંત્રી, 19 વર્ષની છોકરી, 5 વર્ષની હતી. શી વોઝ ફ્રોમ નાઇરોબી, અત્યારે મીરા રોડમાં રહે છે. 5 વર્ષની હતી ત્યારે એને મલેરિયા થયો હતો, અને ડોક્ટરે જે ક્લોરોક્વિન કે કોઈ દવા આપી હતી એનો હાઈડોઝ થઈ ગયો હશે, જેને કારણે એની સ્કિનમાં ટમેટાટીસ થઈ ગઈ. સ્કિન એકદમ કાળી થઈ ગઈ હતી, એકદમ ડ્રાય થઈ ગઈ હતી, અને લિટરલી આપણે સ્ક્રેપિંગ કરીએ ને એવી રીતે એની સ્કિન નીકળતી હતી. એટલે આપણા એન્કલ્સ આ જે હોય એ આ મુવમેન્ટ કરવી હોય તો મુવમેન્ટ કરે એટલે અહીંયા એને લિટરલી લોહી નીકળવા માંડી જાય, એટલી ખરાબ હાલત હતી થ્રુઆઉટ બોડીમાં. ઘણા બધા લોકો પાસે જઈને મારી પાસે એટ ધ એજ ઓફ 19 આવી. એની પહેલા એ છોકરીએ 5 વર્ષ સુધી ગૌમૂત્ર લીધું છે. આટલી નાની છોકરી ગૌમૂત્ર લીધું છે, એ બી 5 વર્ષ સુધી, કારણ કે ડિઝીઝ થોડો કંટ્રોલમાં હતો, પણ ક્યોર નહોતો થતો. આવ્યા પછી મેં એની સાથે ડિસ્કસ કર્યું કે ક્યાં તને પ્રોબ્લેમ છે. 5 વર્ષની છોકરીને એલર્જીક પ્રોબ્લેમ થયો તો બરાબર છે, પણ મેન્ટલ વેલબિંગ પર એને વધારે ટોર્ચર થતું હતું કે હાઈલા મારી બ્યુટી લોસ થઈ ગઈ છે. શી વોઝ સો મોસ્ટ બ્યુટીફુલ છોકરી હતી, એટલી સરસ દેખાતી હતી, અને ઓલ ઓફ અ સડન સ્કિન પર આટલું રિએક્શન્સ આવ્યું, એનું એ ડીલ નહીં કરી શકી. બટ ઓબ્વિયસ છે, નાની છોકરી ક્યાંથી ડીલ કરે, અને જરૂરી નથી ને કે એક્સપ્રેસિવ હોય. સો મેન્ટલ વેલબિંગ પર ડીલ કરીને, અને નાઇરોબીમાં કેવું હોય 3 અલગ અલગ ઋતુ તમને એક દિવસમાં જોવા મળે. સવારે એકદમ ઠંડી હોય, બપોરે એટલો તડકો હોય, તો સાંજે વરસાદ પણ મળતો હોય. એમાં ડાયજેશન્સની ઓલવેઝ વાટ લાગેલી. એના ડાયજેશન પર વર્ક કર્યું, અને આ રિઝલ્ટ છે. યુ કેન સી ધ ડિફરન્સ, રાઈટ? સેમ વે એક ધવલભાઈ કરીને છે, જેમને સીરસ આવતું, અને સીરસ એટલું આવતું હતું કે દિવસથી એલેગ્રાની 4 ગોળી લેતા હતા. એલેગ્રા બધાને ખબર હશે, થોડુંક પણ સ્કિન પ્રોબ્લેમ થાય એટલે બધા એલેગ્રા લેવા માંડી જાય છે. એલેગ્રા કરે છે શું? એ ત્યાં લોકલી બ્લોકેજ ક્રિએટ કરે છે કે તમને તકલીફ ન થાય, પણ એ રૂટ કોઝ નથી કાઢતું.
હવે આ થયું તું શેને માટે? ડર્મેટાઇટિસ. ધીરજ, બોડીમાં હીટ વધારે હતી. આ હીટ વધવાનું રીઝન શું? ડ્યુરિંગ કોવિડ સૌથી વધારે કાઢા એમણે લીધા હતા. કાઢા, બાપરે. યસ. અને શોર્ટ ટેમ્પર્ડ એટલે કે ઘરમાં લોકો એનાથી ડરે. એમનો સ્વભાવ એવો નહોતો, પણ બોડીમાં હીટ એટલી હતી ને કે બોડી ટોલરેટ નહોતું કરી શકતું કોઈ પણ વસ્તુ. એટલે મગજ શાંત જ નહોતું રહેતું. બોડીની હીટને કાઢવા માટે જ્યારે મહેનત કરી, ક્લિન્ઝિંગ કરાવ્યું, વિરેચન કરાવ્યું મેં એમને, અત્યારે ડ્રગ ફ્રી હેપીલી રહેશે. સો એવું નથી કે કોઈ વસ્તુના રિઝલ્ટ નથી, રિઝલ્ટ છે. તમારે અવેરનેસમાં આવવાની જરૂર છે. તમારે વિચાર કરવો જોઈએ કે તમે ક્યાં રોંગ જઈ રહ્યા છો. સિમ્પલ લાઈફસ્ટાઈલને ફોલો કરશો તો કોઈ દવાનો સહારો લેવો નહીં પડે. અવેરનેસમાં રહેશો. મેન્ટલ વેલબિંગ ઇઝ રિયલી આજના સમયમાં મેન્ટલ વેલબિંગને સ્ટ્રોંગ રાખવી બહુ જરૂરી છે. આપણી પાસે ટાઈમ નથી એવું નથી, બધા પાસે 24 જ કલાક છે, પણ 24 કલાકને ટાઈમ મેનેજમેન્ટ કરો, પ્રાયોરિટી આપો. પ્રાયોરિટી આપશો તો બધું જ થઈ જશે. કેમ આપણે જ કહીએ છીએ કે આપણી પાસે ટાઈમ નથી? ઇઝી ટુ એડેપ્ટ. હા, હેલ્પ લેવી પડે તો કોઈ પ્રોબ્લેમ નથી, હેલ્પર્સ પણ આપણી પાસે અવેલેબલ આપણે કરાવીએ છીએ, પણ આપણે રાઈટ વેમાં એનો યુઝ નથી કરતા. પૈસા કમાવો છો તેને રાઈટ જગ્યા પર યુઝ કરવા પણ જરૂરી છે. મેન્ટલ પીસ હોવી જરૂરી છે. ક્યારેક એમને આઈડલ બેઠા છો, કંઈ નથી કરવું, વિચાર પણ નથી કરવાનો. કેટલા જણ આઈડલ બેસે છે 5 મિનિટ માટે પણ, જ્યાં કોઈ વિચાર ના આવતા હોય, જ્યાં મોબાઈલ ન હોય, જ્યાં કોઈ ફેમિલી મેમ્બર્સ ન હોય. કેમ? બહુ ઓછું. સતત માઇન્ડને ત્રાસ આપ્યા જ કરવું છે, તો ડાયજેશન કેવું રહેશે? વાયુ કેટલું વધશે? કેટલા બધા લોકોનું સ્ટ્રેસને કારણે વજન વધે છે. કેટલા લોકો કહે છે કે મારું સ્ટ્રેસને કારણે વજન વધ્યું છે? રાઈટ? અવેરનેસ લાવવી બહુ જરૂરી છે, અન્ડરસ્ટેન્ડ કરવો બહુ જરૂરી છે. જેમ શીલાબેને કીધું કે આટલા બધા આપણા આઉટિંગ્સ થઈ રહ્યા છે, તો એ આઉટિંગ્સમાં આપણે પોતે લીડ લઈને શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, કેટલી અવેરનેસ રાખવી જોઈએ, આપણે પોતે ચેન્જ કરવાની જરૂર છે. આપણે ચેન્જ કરશું તો વાંધો નહીં આવે. બહાર જાઓ છો, કંઈ ખાવા નથી મળતું એવું નથી, ખીચડી મળી જ જશે, દાળ ભાત મળી જ જશે. સિમ્પલ રવા ઇડલી લઈ લો ચાલશે, રવા ઢોસા લઈ લો ચાલશે, પણ ફેન્સી ફૂડ ખાવું છે, સામે દેખાય છે, કંટ્રોલ નથી રહેતો, કારણ કે અવેરનેસ નથી. આ અવેરનેસ કેમ નથી? કારણ કે આપણે જે રાતના 10, 10:30, 11 વાગે સૂવું જોઈએ એની જગ્યાએ આપણે 12 તો એમને નોર્મલ થઈ ગયું છે આપણે માટે. મેન્ટલ હિલિંગ થતું જ નથી, ફિઝિકલ ક્લિયરિંગ નથી થતું, ફિઝિકલ રિપેર નથી થતું, રિજુવિનેશન્સ નથી થતું. બાયોલોજીકલ સાયકલ આપણે બગાડી છે, જેને કારણે આ બધી વસ્તુ થઈ રહી છે. પણ આપણે એ ભોજન ક્યારેક જ ખાધું હોય તો પણ એ ટ્રબલ કરે જ છે. તમને ખબર છે, તમે 7 દિવસ ડાયટ કરો અને પછી એક આઈસ્ક્રીમ ખાઈ લેજો અને વેઇંગ સ્કેલ પર જજો, તમને ખબર પડી જશે. એટલે હું ઓલવેઝ ગાઈડ કરું કે ઓકે તમારે સન્ડે ખાવું છે ખાઓ, એના પછીના દિવસે તમે છે ને આંબેલનો ખોરાક ખાવાનું ચાલુ કરો. સ્ટાર્ટ યોર ડે વિથ વોર્મ વોટર, ગો ફોર મગનું પાણી, રાતનું સામણ લઈ લો, બપોરે સિમ્પલ દાળ રાઈસ લઈ લો, સાંજે સૂપ પીને ખતમ કરો, ઓર ફ્રૂટ ઉપર થોડુંક વધારે સિમ્પલ ખાવાનું ખાઓ. એમ કરીને પણ મેન્ટેન કરી શકીએ ને કે થોડુંક વર્કઆઉટ વધારી દો. અચ્છા, સાંજે કેટલા લોકો વર્કઆઉટ કરવા જાય છે? કેટલા લોકો સાંજે વર્કઆઉટ કરવા જાય છે? કારણ કે સવારે ટાઈમ નથી. આયુર્વેદમાં સાંજે વર્કઆઉટ કરવાનું સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કીધું, ચોખ્ખી ના પાડી છે. કારણ કે થ્રુ આઉટ ધ ડે કામ કરીને આપણું બોડી થાકી ગયું છે, ત્યારે શરીરમાં વાયુ વધેલો હોય અને તમે વર્કઆઉટ કરો, એમાં પણ જીમમાં જઈને જે હેવી વર્કઆઉટ કરે છે, એટલે કેટલા બધા કેસીસ આપણે સાંભળ્યા છે કે જીમમાં જ લોકોને હાર્ટ એટેક આવ્યો ને ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયા. કેટલા લોકોને બીપીની તકલીફ વધી ગઈ છે, વર્કઆઉટ કરે છે તો પણ બીપી છે. શું કામ? કારણ કે ટ્રેન્ડને ફોલો કરો છો ને. એકચ્યુઅલમાં અવેરનેસ રોંગ જગ્યા પર જઈ રહી છે.
રાઈટ પર્સન હોવું જોઈએ, તમારી પોતાની મેન્ટલ લેવલ પર તમારા બોડીને કામ કરવા માટેનું ડેડિકેશન હોવું જોઈએ. આપણે કોઈ પણ વસ્તુમાં જઈએ તો શીલાબેન તમે કેટલા વર્ષથી આ સંસ્થા ચલાવી રહ્યા છો, એની પાછળ તમારું ડેડિકેશન્સ, ડિસિપ્લિન, ડિવોશન્સ, ડિટર્મિનેશન્સ, કન્વિક્શન્સ, કમિટમેન્ટ અને કરેજ, આ બધી જ વસ્તુ તમે અપ્લાય કરી છે ત્યારે તમે સક્સેસ થયા છો કે 100% સાચી વાત. કરવી જ પડે. હા, તો કેમ આ હેલ્થ માટે નહીં? બરાબર છે. કરો, જો એ કરશો તો ડેફિનેટલી તમને સારો રિઝલ્ટ મળશે. અને બહુ ઇઝી છે, ઇટ્સ વેરી ઇઝી. સિમ્પલ ફૂડ ખાવાનું છે, નો ફેન્સી ફૂડ, કોઈ વસ્તુ ખાવાની જરૂર નથી. તમે સિમ્પલ વસ્તુ જો હાથ ગાડી વાલો સવાર સાંજ ફક્ત બટેટા વડા ખાય છે કે રોટલીને શાક ખાય છે તો બી એની આપણા કરતા સ્ટ્રેન્થ વધારે છે. શું કામ? આપણે ત્યાં જે હેલ્પર સારો છે ને એમના છોકરા આપણા કરતા વધારે સ્ટ્રોંગ હોય છે, એ લોકોની નોર્મલ ડિલિવરી થાય છે. શું કામ? કારણ કે એ લોકો જે ખાય છે ને એને પચાવવા માટે મહેનત કરે છે. આપણે ખાવું છે બધું, મહેનત નથી. સો અવેરનેસમાં આવવાની બહુ જરૂર છે. સો આ સેશન્સ મારું આપવાનું રીઝન જ એ હતું કે તમે અવેરનેસમાં આવો કે વેર યુ આર ગોઈંગ રોંગ અને એક્ઝેક્ટલી સારું જીવવું. સાયન્સ શું છે, જીવવા પાછળનું સાયન્સ શું છે, સાયન્સ ઓફ લાઈફ આયુર્વેદને કીધું છે. શું એમને એમ નથી કીધું ને આપણે ટ્રેન્ડને ફોલો કરે છે. પણ આઉટ ઓફ ઇન્ડિયામાં મારા પેશન્ટ્સ છે ને એમને ડીલ કરવા બહુ ઇઝી છે. એ લોકોને કહી દીધું કે આ નથી ખાવાનું, તે લોકો મને પૂછશે પણ નહીં બીજી વખત. ઘણી વખત ત્યાં દવા પણ નથી પૂછતી. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ કરીને હું એ લોકોને હીલ કરું છું. તો કેવી રીતે થતું હશે? કારણ કે મેન્ટલી સ્ટ્રોંગ બનવું બહુ જરૂરી છે. તમારું બોડી તમારો એનિમી નથી. તમને રાઈટ, એ તમને બધા જ સિગ્નલ આપે છે. તમે સિગ્નલને ઓળખો, ચેતી જાઓ, લાઇફસ્ટાઇલને ફોલો કરો, દિનચર્યા, રાત્રિચર્યા, ઋતુચર્યાનું પાલન કરો, મેન્ટલ વેલબિંગ પર ફોકસ કરો. ફક્ત યોગા કરશો ને તો બી ઘણી બધી અવેરનેસ આવી જશે. મેડિટેશન ઇઝ મસ્ટ નાઉઅડેઝ. તમને બધી જ ગાઈડલાઈન ઇઝીલી મળી જશે. તમારું મન જ તમને કહેશે આ આવી રીતે કરવાનું છે. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. આપણે ક્વેશ્ચન આન્સર્સ શીલાબેનને કંઈક અનાઉન્સ કરવું છે એના પછી